હેલો મારા પ્યારા અને વાલા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ લર્નિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે તમારા બોર્ડની એક્ઝામ હવે નજીક આવી રહી છે. તમે બધા ટેન્શનમાં હશો. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થીઓ. બને ત્યાં સુધી વધારે ને વધારે તમે પેપર સોલ્યુશન કરજો તો તમને બિલકુલ પરીક્ષાની અંદર તકલીફ નહીં પડે. કેમ ખબર છે? કારણ કે તમે વાંચવા બેસો ને એટલે એવું થાય, શું વાંચું શું ના વાંચું, કયો વિષય પકડું, કયા વિષયમાંથી કયું ચેપ્ટર, કયા પ્રશ્નો મારે તૈયાર કરવા. અને અમુક ટાઈમે કેવું હોય, આપણે વાંચવા બેઠા હોય ને તો અમુક પ્રશ્ન આપણે નજરની સામે આવે ને એટલે ભાઈ મારો શું કે આવો તો પ્રશ્ન કે પરીક્ષામાં પૂછાતો છે, આવું ન પૂછાય. આપણને જે ના આવડતું હોય ને તો આપણે શું વિચાર કરીએ કે આવું ન પૂછાય. કેમ ના પૂછાય? તને નથી આવડતું એટલે ના પૂછાય. હે, આપણા કોઈ હગાવાલા થાય છે ના. પણ જો તમે પેપર સોલ્યુશન કરતા હો તો પેપર સોલ્યુશનની અંદર જો એ પ્રશ્ન આવી જાય તો તમારો આત્મવિશ્વાસ મજબૂત થઈ જાય કે ના, પેપર સોલ્યુશનમાં પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે અથવા તો આ પેપરમાં આપેલું છે તો આવો પ્રશ્ન પૂછાય તો આપણે એને શું કરી નાખીએ, તૈયાર કરી નાખીએ. એટલે વધારે ને વધારે તમારે પેપર સોલ્યુશન ઉપર ભાર મૂકવાનો. ઓકે? તો કે ઓકે, ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે સામાજિકની અંદર ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ બી ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. મારા વાલા વિદ્યાર્થીઓ, આર્યન ક્લાસીસ તરફથી તમને દરેકે દરેક સબ્જેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે. ના જોયા તો પ્લેલિસ્ટમાં જઈ અને ગણિત, વિજ્ઞાન, સામાજિકના વિડીયો જોઈ લેવાના. જેમ જેમ ટાઈમ સેટ થાય એ રીતે વિભાગ બી, સી, ડી અપલોડ કરીશું. તો દરેકે દરેક વિદ્યાર્થી, બીજું નવું, ચેનલ ઉપર તમે લોકો નવા હોય તો કેવું ના પડે હો કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની. તમારા માટે કેટલી મહેનત કરીએ છીએ તો તમે એક ચેનલને સબસ્ક્રાઈબ તો કરી શકો અને વિડીયોને લાઈક પણ કરી શકો. અને જો અમારા પ્રત્યે તમારી લાગણી વધારે મજબૂત હોય ને તમને અમારી જોડે ભણવાની વધારે મજા આવતી હોય તો તમે આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરી શકો છો. ઓકે, ચલો આજે આપણે વિભાગ બી ની ચર્ચા કરવાની છે, સામાજિક વિજ્ઞાનની. વિદ્યાર્થીઓ, તમને ખબર છે સામાજિક વિજ્ઞાનની અંદર કેટલા પ્રશ્નો વિભાગ બી માં પૂછાય? તો કે 13 પ્રશ્નો વિભાગ બી માં પૂછાય અને એમાંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના હોય છે. બહુ મસ્ત પેપર પેટર્ન તમારી આવી ગઈ છે. આ સાલમાં પહેલાં અથવામાં પ્રશ્નો આવતા હતા જેના લીધે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હતી. હવે તો કોઈ ટેન્શન જ નથી. કેમ? તો 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 લખવાના. તમને જે આવડતા હોય એ 9 લખવાના. મજા છે ને? હા, તો મજા કરવાની. ચલો, પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર તમને દેખાતો હશે. તો કે સંસ્કૃતિનો અર્થ આપી વિગતે સમજાવો. વિદ્યાર્થીઓ, અહીંયા તમને સંસ્કૃતિ વિશે સમજાવવાનું કહ્યું છે. તો કે સંસ્કૃતિ એટલે શું આપણને ખબર હોવી જોઈએ કે સંસ્કૃતિ એટલે શું. તો ચલો જોઈ લઈએ કે સંસ્કૃતિ એટલે શું. તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ચલો અહીંયા પહેલા એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. ભાઈ વિદ્યાર્થીઓ, સંસ્કૃતિ કોને કહેવાય? તો કે આપણે જે જીવન જીવીએ છીએ અને આપણે જે રીતથી જીવન જીવીએ છીએ તો જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે વિદ્યાર્થીઓ ટૂંકમાં એને કહેવું હોય તો શું તમે શું કહી શકો? તો કે તમારું, આપણે લોકો જે જીવન જીવીએ છીએ એ જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. ઓકે, તમને ખબર હશે વાલા વિદ્યાર્થીઓ કે પહેલાં બધા કેવી રીતે જીવન જીવતા હતા અને આજે બધા લોકો કેવી રીતે જીવન જીવે છે. એકચ્યુઅલી પહેલાંના જમાનાની અંદર મરી ગયા કૂવાનું પાણી ઉપાડી અને અત્યારે તો કૂવાનું પીવાની પાણીની તો વાત જવા દો. નાહવા માટે નાહવા જવું હોય ને તો ફુવારા નીચે ઊભું રહેવાનું, બસ પાણી નહીં વેડવાનું માથા ઉપર. કેમ? ફુવારો ઉપર ચાલુ છે અને ફુવારામાંથી પાણી આવે છે અને ઊભું નાહવાનું છે. કેટલી મજા છે! જો જિંદગી કેટલી બદલાઈ ગઈ. એટલે જીવન જીવવાની રીત બદલાઈ કે નહીં? હા, બદલાઈ ને. એટલે પહેલાં લોકો કેવી રીતે જીવન જીવતા હતા અને હવે લોકો કેવી રીતે જીવન જીવે છે. જો પછી આગળ શું કહે છે? તો કે દેશ કે સમાજમાં, આપણો જે દેશ છે એ અને આપણા જે પણ સમાજો છે એ સમાજમાં સમય અને સંજોગો મુજબ સમય જેમ જેમ જતો ગયો તેમ તેમ શું થયું? તો લોકોના જીવનમાં આવતા પરિવર્તનો. આપણા જે પણ લોકો છે એ લોકોની અંદર શું થયું? એમના જીવનની અંદર શું થયું? પરિવર્તનો. પરિવર્તન એટલે શું? તો પરિવર્તન એટલે બદલાવું. કોઈ પણ ફેરફાર થાય એને પરિવર્તન કહેવાય. પછી સુધારા એટલે પહેલાં જૂનું હતું ને પછી કંઈક નવું કર્યું એ સુધારા વધારા. પછી સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું શું થયું છે? ઘડતર થયું છે. જુદા જુદા સમાજની અંદર શું થયું છે? સંસ્કૃતિનું ઘડતર થયું છે. આપણને ખબર છે અત્યારે એકચ્યુઅલી છોકરો કે છોકરી ન ઓળખાય. કેમ? છોકરાએ જીન્સ પહેરે, છોકરીએ જીન્સ પહેરે, એવું હોય ને? કેમ ન હોય? પહેલાં લોકો શાંતિથી બિચારા ગામડામાં રહેતા હતા. અત્યારે શહેરીકરણ વધી ગયું. અત્યારે તો એકચ્યુઅલી છે ને, અમને ગામડાની અંદર રહેવું ન ગમે. અમે તો જ અમારી છોકરીને તમારે ત્યાં પરણાવીએ જો તમે શહેરમાં રહેતા હોય તો. હે ને? આવું તમે જોયું હશે સમાજની અંદર. ગામડામાં તો અમારી છોકરી આપવી જ નથી. કેમ? એ કામ નથી કરતી ખેતરનું. અમારી છોકરી તો ના, એવું કામ કરશે જ નહીં. પછી અત્યારે તમારે શહેરમાં રહેવું હોય ને તો જ હું લગ્ન કરું, નહીં તો ના કરું.
આવું થતું હશે, તમને ખ્યાલ પણ હશે કે. અને સાંજ પડે ને એટલે એકચ્યુઅલી બહાર ફરવા તો રોડ ઉપર જવું જ પડે ને પકોડી તો ખાવી જ પડે. અત્યારે જનરેશન આવી થઈ ગઈ છે, કેટલું બધું પરિવર્તન આવી ગયું. અને પહેલાંના જમાનાની અંદર તમને ખબર હશે કે બિચારા આપણા દાદાઓ ને આપણી માવડીઓ બિચારી કામ કરીને મરી ગઈ. અને અત્યારે તો બસ મજાથી શાંતિથી મોજ મજા કરો જિંદગીમાં, એવી વાત છે. એટલે તમે લખી શકો અહીંયા કે જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. બીજું, આપણા દેશમાં આપણા સમાજમાં શું થયું, સમય અને સંજોગો જતાં લોકોનું જીવનમાં શું થયું, પરિવર્તન થયું, સુધારા થયા, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે શું થયું, જુદા જુદા વગેરેને લીધે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું શું થયું, ઘડતર થાય છે. પછી મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી બી મેલિનોવસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ભાઈ અહીંયા તમને આવો પ્રશ્ન પરીક્ષામાં વિકલ્પો ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય કે કોના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, તો તમારે અહીંયા જવાબમાં લખવું પડે કે બી મેલિનોવસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. ભાઈ આ રશિયાના હતા સમાજશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી, જેમનું નામ હતું બી મેલિનોવસ્કી. હવે આ બી મેલિનોવસ્કી એવું કહેતા હતા કે સંસ્કૃતિ એટલે શું, તો માનવ મનનું ખેડાણ. હવે અહીંયા સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, બે લીટી તો આવડી ગઈ. ત્રીજી લીટી અહીંયા દેશમાં અને સમાજમાં સમય જતાં શું થયું, લોકોના જીવનમાં પરિવર્તન થયું, સુધારા થયા, સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે શું થયું, દરેકે સમાજની સંસ્કૃતિનું ઘડતર થયું. 3 મુદ્દા તો અહીંયા આવડી ગયા, તો કે હા આવડી ગયા. વળી પાછું સંસ્કૃતિનું કંઈક નવું આવે તો જો, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર. શું સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. દેખાય છે? તો 3 અર્થ અહીંયા આપ્યા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. તો 3 લાઈન તો અહીંયા એમને યાદ રહી ગઈ. તો વચ્ચે યાદ શું રાખવાનું રહ્યું, અહીંયા આ મુદ્દો. અને હવે એક મુદ્દો આવે છે, જો અહીંયા સંસ્કૃતિ એટલે શું, તો જો અહીંયા સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, આપણા જે સમાજની અંદર જે ટેવો છે, જે મૂલ્યો છે, પછી જે આચાર વિચાર છે, પછી ધાર્મિક પરંપરાઓ, આપણા ધર્મની અંદર જે પરંપરાઓ રહેલી છે. બીજું રહેણી કરણી. અત્યારે એકચ્યુઅલી તમે કેવા ઘરોમાં સારા, અમારે તો બંગલો જોઈએ, બંગલા વગર ઝૂંપડામાં તો થોડું રહેવું ગમે. આપણી રહેણી કેણી બદલાઈ ગઈ, આપણા કપડાં, આપણો પહેરવેશ બદલાઈ ગયો, આપણી બોલચાલ બદલાઈ ગઈ. પહેલાં ગામડામાં રહેતા હતા ને એટલે ગામડાની ભાષા બોલતા હતા. અત્યારે શહેરમાંથી ગામડાની અંદર આવ્યા હોય તો હો એની વાત જ ના થાય. કે એકચ્યુઅલી અમારે છે ને શહેરમાં તો આ બધું નો જ ચાલે. અમારે એકચ્યુઅલી છે ને અમને ફેન્સી ભાષા જ બોલવી ગમે. અમને છે ને આવું ગામડિયન દેશી ગામડિયન બોલતા જ ન આવડે. અત્યારે લો ભાઈ, પહેલાં ગામડામાં રહેતા હતા તો ગામડાની ભાષા બોલતા હતા, હવે શહેરમાં જતા હતા એટલે શહેરની ભાષા આવડી ગઈ, તો ગામડાની ભાષા ગમતી નથી. આવું પણ થાય. એટલે આપણી રહેણી કેણી બદલાઈ ગઈ, બોલચાલ ને બધું બદલાઈ ગયું. પછી જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. આ બધું ભેગું કરો એનો અર્થ થાય સંસ્કૃતિ. ચલો પછી જુઓ આગળ, તો કે સંસ્કૃતિમાં વિચારો, બુદ્ધિ, કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. ભાઈ સંસ્કૃતિમાં શેનો સમાવેશ થાય છે, તો એક તો વિચારો, પછી બુદ્ધિ, કલા કૌશલ્ય, પછી સંસ્કારિતાના મૂલ્યોનો શું થાય છે, સમાવેશ કરવામાં આવે છે. પછી આગળ, સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. ભાઈ સંસ્કૃતિની અંદર દરેકે દરેક જે પણ પ્રજા હોય, જે પણ સમાજ હોય, તેમની શું આગવી જીવનશૈલીનો સમાવેશ કરવામાં આવે છે. ભાઈ સંસ્કૃતિની અંદર પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો શું કરવામાં આવે છે, સમાવેશ કરવામાં આવે છે. સંસ્કૃતિ વિશે તમે આટલા નાના નાના ટોપિકને તૈયાર કરી નાખો, આ પ્રશ્ન પૂછી જાય, કેવી મજા આવે. ઓકે ચલો પછી આગળ જુઓ. બીજો પ્રશ્ન તમને અહીંયા દેખાતો હશે કે નેગ્રીટોને વિદ્યાર્થીઓ હબસી પણ કહેવાય. અને આ પ્રજા વિશે શું કરો, ટૂંકમાં માહિતી આપો. બીજું કે આ 2 માર્ક્સનો પ્રશ્ન છે ને, તો 2 માર્ક્સમાં જે રીતના પૂછાય ને એ રીતના મુદ્દા લખવાના. એ 2 માર્ક્સમાં પૂછ્યું તો તમારે એટલા મુદ્દા લખવાના. ચલો જુઓ, તો કે કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો, જો નેગ્રીટોને નિગ્રો પણ કહેવાય ને અને હબસીઓ પણ કહેવાય, ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. ભાઈ વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે આપણા ભારતની અંદર બહારના દેશમાંથી બહારથી અમુક પ્રજાઓ આવેલી છે, પણ આ જે નેગ્રીટો હતા, હબસીઓ હતા, એ આપણા ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. એટલે નિવાસીઓ એટલે રહેતા હતા. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કોણ હતા, તો નેગ્રીટો અથવા હબસીઓ. હવે આવા પ્રશ્નો પૂછાય ને તો પરીક્ષામાં આપણને તકલીફ પડી જાય, કારણ કે સૌથી વધારે માર્ક્સ જવાના ચાન્સીસ ક્યાં હોય, તો વિભાગ એમાં, કારણ કે એમાં ટુ ધ પોઈન્ટ પ્રશ્ન પૂછેલો હોય. જો 1 માર્ક્સ તમે જવાબ ખોટો લખો તો 1 માર્ક્સ તમારો ગયો. તો આવા પ્રશ્નો તમને વિભાગ એમાં પણ કામમાં લાગશે.
ચલો બીજું, તેઓ ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી આવ્યા હતા. અને આફ્રિકામાંથી કઈ જગ્યાએથી? તો કે બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. ભાઈ વિદ્યાર્થીઓ, નેગ્રીટો જે બહારની પ્રજાઓ આવેલી હતી, તો આ જે પ્રજાઓ હતી એ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા. તો તમને આવો પ્રશ્ન ના પૂછી શકે કે નેગ્રીટો કઈ જગ્યાએથી આવ્યા હતા? તો ક્યાંથી આવ્યા હતા? તો કે આફ્રિકામાંથી આવ્યા હતા. ક્યાંથી આવ્યા હતા? આફ્રિકામાંથી આવ્યા હતા. ઓકે. પછી શ્યામ વર્ણ. શ્યામ એટલે કલર જાય તો પૈસા પાછા, એવું. શ્યામ એટલે થોડું બ્લેક, મતલબ શ્યામ વર્ણ હોય એને, તો શ્યામ વર્ણ. બીજું, તેમની ઊંચાઈ કેટલી હતી? તો 4 થી 5 ફૂટ ઊંચાઈ હતી. અને માથે કેવા વાળ હતા? વાંકડિયા વાળ. અને તેમની શારીરિક વિશેષતા હતી. ભાઈ આ લોકો જે નેગ્રીટો હતા, હબસીઓ હતા, એ એકચ્યુઅલી દેખાવમાં કેવા હતા? તો એક તો પહેલા તો બ્લેક હતા, બ્લેક હતા, થોડા બ્લેક હતા. પછી 4 થી 5 ફૂટ ઊંચાઈ ધરાવતા હતા. અને એમના માથે વાળ કેવા હતા? વાંકડિયા વાળ હતા. આ શું હતી? તેમની શારીરિક વિશેષતા. તમારે હબસીઓને, નેગ્રીટોને ઓળખવા હોય, કદાચ તમે દેશમાં વિદેશમાં, આપણા દેશની અંદર ફરવા જાઓ કોઈ રાજ્યમાં કે અથવા કોઈ પણ જગ્યાએ, તો પછી તમારે આમને ઓળખવા, તમે કેવી રીતે ઓળખશો? તો કે એક તો પહેલા જોઈ લેવાનું એમના વાંકડિયા વાળ છે, તો કે પછી તમે એના ચહેરો કે એનું શરીર કાળું કલરનું છે, બ્લેક કલરનું, તો કે પછી એની ઊંચાઈ 4 થી 5 ફૂટ ખરી, તો કે તો આ બધી એમની શું થઈ ગઈ? શરીરની વિશેષતાઓ. ઓકે. આટલા 3 મુદ્દા યાદ રહે કે ન રહે? કે ઇતિહાસકારોના મતે આ નેગ્રીટો, નેગ્રીઓ, હબસીઓ ભારતના શું હતા? સૌથી પ્રાચીન નિવાસી હતા. તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા. તેઓ કેવા હતા? બ્લેક હતા, 4 થી 5 ફૂટ ઊંચા હતા અને માથે વાંકડિયા વાળ હતા. પતી ગયો. એક પ્રશ્ન તૈયાર કરવો હોય એમાં શું? આવડી ગયો પ્રશ્ન? આવડી ગયો. ચલો આગળ જઈએ. હા જઈએ. જો અહીંયા તમને આપેલું છે કે ભવાઈ વિશે. ત્રીજો પ્રશ્ન વિદ્યાર્થીઓ દેખાય છે તમારી સ્ક્રીન પર? હા, જો અહીંયા વિદ્યાર્થીઓ કે ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. શું કીધું છે? ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. હવે પહેલાં તો ભવાઈ એટલે શું? ભવાઈની શરૂઆત ક્યાંથી થઈ? કોને કરી? તો આના ઉપર એક બહુ મસ્ત મજાની સ્ટોરી છે. જો તમે કહેતા હોય તો હું તમને કહી દઉં, તમારો ટાઈમ ના બગડે તો થોડી સંભળાવી દઉં. તો વિદ્યાર્થીઓ, આ ભવાઈની શરૂઆત કરી હતી અસાઈ ઠાકરે. કોને કરી હતી? અહીંયા જો નામ આપેલું છે, અસાઈ ઠાકરે. દેખાય છે? તો કે હા, અમને દેખાય છે. ભાઈ વિદ્યાર્થીઓ, જો આ ભવાઈની શરૂઆત કરી હતી અસાઈ ઠાકરે. અને વિદ્યાર્થીઓ, આ અસાઈ ઠાકરને કેમ, મતલબ કે આ ભવાઈની શરૂઆત કરવાની ફરજ પડી? તો આજે અસાઈ ઠાકોર હતા. પહેલાંના જમાનામાં તમને ખબર છે કે રાજા મહારાજાઓ રાજ્ય કરતા હતા. આપણા ભારત, ગુજરાત, બધી જ જગ્યાએ રાજા મહારાજો રાજ્ય કરતા હતા. તો કે હા, ઓકે. તમે અલાઉદ્દીન ખિલજીનું નામ સાંભળ્યું હશે. તો આ અલાઉદ્દીન ખિલજી એ દિલ્હી પર રાજ કરતા હતા. અને એના 2 સુબાઓ, ઉલુગ ખાન અને નુસરત ખાન, એ લોકો આપણા ગુજરાતમાં એ લોકોનું રાજ્ય હતું. હવે આ લોકો બહુ ખરાબ હતા. તો એ લોકો છોકરી ઉપર ખરાબ નજર બગાડતા હતા. અને અસાઈ ઠાકોરના ત્યાં એક દીકરી કામ કરવા આવતી હતી. આ અસાઈ ઠાકર જાતે લગભગ બ્રાહ્મણ હતા. આઈ થિંક 100% બ્રાહ્મણ જ હતા. તો અસાઈ ઠાકોર બ્રાહ્મણ હતા અને એમને ત્યાં એક દીકરી કામ કરવા આવતી હતી. નહીં, આપણે કોઈના ઘરે આવતા, કામ કરવા માટે આવતા, એવી રીતે. તો અસાઈ ઠાકોરના ત્યાં એ છોકરી કામ કરવા આવતી હતી. તો આ ઉલુગ ખાન અને નુસરત ખાને એ છોકરીની મતલબ છેડતી કરવાની કે XYZ કોશિશ કરી હશે. તો એ છોકરી અહીંયા આ અસાઈ ઠાકોરના ઘરે આવી ગઈ. હવે અસાઈ ઠાકરે એવું કીધું કે હું બ્રાહ્મણ છું ને આ મારી છોકરી છે ને તમે આને છોડી મૂકો. હવે પહેલાંના જમાનામાં કંઈક એવું હતું કે બ્રાહ્મણ હોય ને તો એ પોતાના પરિવાર સિવાય બીજા કોઈ જોડે ખાવા ન બેસે લગભગ. તો પછી આ લોકોએ ઉલુગ ખાન અને નુસરત ખાને એવું કહ્યું કે જો તમારી જ છોકરી હોય ને તો તમે એની સાથે જમવા બેસો એક જ થાળીમાં. તો હવે અસાઈ ઠાકોરને આ છોકરીની ઇજ્જત તો બચાવવાની હતી. તો પછી અસાઈ ઠાકોરે શું કર્યું? એ છોકરી સાથે જમવા બેઠા. તો પછી ગામની અંદર બધા લોકો એવું હતા. તો એમને એવું કીધું કે તમે બ્રાહ્મણ છો તો કેમ આ છોકરી સાથે જમવા બેઠા? તો એમને લગભગ એમના સમાજની બહાર મોકલી દીધા. હવે અસાઈ ઠાકોરને સમાજની બહાર મોકલી દીધા. તો હવે એ લોકો કામ શું કરે? તો લગભગ એમની જોડે કંઈ કામ નહોતું. તો પછી એમના મિત્રને ત્યાં એ રહેતા હતા. પછી એમને વિચાર કર્યો કે રોજ રોજ આપણે મિત્રના ઘરે રહેવું એના કરતાં આપણે કંઈક કામ ધંધો કરવો સારો. લગભગ અસાઈ ઠાકોરનો જન્મ ઊંઝામાં થયો. તો લગભગ અથવા તો ઊંઝાની અંદર કદાચ એમના મિત્ર હતા, એમને ત્યાં રહેતા હતા. આવી કંઈક લોકવાયકા મેં સાંભળેલી છે, મેં વાંચેલું છે, એટલા માટે હું તમને શેર કરું છું.
તો અસાઈ ઠાકોરે પછી વિચાર કર્યો તો એમને એવું વિચાર્યું કે ચલો હું કંઈક નાટકો લખવાની શરૂઆત કરું. તો એમને નાટકો લખીને પછી કે આને લખીને શું ફાયદો, તો એમને પછી એનું ભજવવાની શરૂઆત કરી. તમે જોજો તમારા ગામમાં કે તમે જે પણ જગ્યાએ રહેતા ને તો તમારા ગામમાં કોઈ ભવાઈવાળા આવતા હશે અને એ ભવાઈ ભજવતા હશે. તમે બધા જોવા પણ જતા હશો અને તમને મજા પણ આવતી હશે જોઈને. તમને ખબર છે કે કઈ ના કઈ વેશ એવા એ લોકો ભજવતા હોય જેને જોઈને તમને મજા આવી જાય. પછી આ અસાઈ ઠાકર હતા એમને શું કર્યું તો એમને ભવાઈની શરૂઆત કરી અને એમના 3 દીકરા હતા એમની સાથે એમને ભવાઈની શરૂઆત કરી. અને પછી આ જે ભવાઈ એ લોકો ભજવતા થઈ ગયા અને એ લોકો એમના જીવનની અંદર કંઈક અલગ જ મોડ ઉપર એ લોકોનું આ ભવાઈ જે પહેલાંના જમાનાની અંદર બહુ ભવાઈ ભજવાતી હતી. હવે આનો ટ્રેન્ડ ઓછો થઈ ગયો છે કારણ કે હવે તમને ખબર છે કે ઇન્ટરનેટનો જમાનો આવી ગયો છે એટલે મોબાઈલમાં આખી દુનિયા આવી ગઈ છે. પહેલાં મોબાઈલ નહોતા એટલે બહુ જ મતલબ બધા લોકો આ ભવાઈને બહુ જ પ્રાધાન્ય આપતા હતા. એટલે જો ભવાઈ એ ગુજરાતની આશરે જો દેખાય છે ને કેટલા વર્ષો જૂની છે, જો 700 વર્ષ જૂની નાટ્યકલા છે. ભાઈ વિદ્યાર્થીઓ આ પ્રશ્ન ખરા ખોટા ખાલી જગ્યામાં પૂછાય કે ભવાઈ એ ગુજરાતની કેટલા વર્ષ જૂની નાટ્યકલા છે, તો ભાઈ વિદ્યાર્થીઓ 700 વર્ષ જૂની નાટ્યકલા છે. ઓકે, તો કે ઓકે. પછી જો શાસ્ત્રકારોએ ભવાઈને ભાવ પ્રધાન નાટકો કહે છે. કેમ ભાવ પ્રધાન નાટકો? કારણ કે આ જે નાટકો છે ને ભવાઈ એક પ્રકારનું નાટક જ છે. કારણ કે તમારા ગામમાં આવે તો તમે જોજો એ લોકો નાટક ભજવતા હશે ને એને ભવાઈ કહેવાય. તો નાટકની અંદર એની અંદર કંઈક ને કંઈક ભાવ છુપાયેલો હોય. શું? કંઈક ને કંઈક એવો ભાવ છુપાયેલો હોય એટલા માટે ભવાઈને શું કહેવામાં આવે છે? ભાવ પ્રધાન નાટકો. હવે આ પણ પ્રશ્ન ખાલી જગ્યા ખરા ખોટા વિકલ્પમાં પૂછાય કે ભવાઈને શું કહેવામાં આવે છે? તો ભાવ પ્રધાન નાટકો. અથવા એમ કે ભાવ પ્રધાન નાટકો કોને કહેવામાં આવે છે? તો ભવાઈને. વિદ્યાર્થીઓ ભણતા હોય તો એકલું ભણીને નહીં, મૂકી નહીં દેવાનું, આવું બધું જોવાનું કે આવા પ્રશ્નો ક્યાં પૂછાય વિકલ્પોમાં. તમે એવું કહો કે વિકલ્પો નથી આવડતા, ના આવડવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. તમે જે મોટા પ્રશ્નો તૈયાર કરો છો ને તો એ મોટા પ્રશ્નોની અંદર આવા નાના પ્રશ્નો આવી જ જાય 1 માર્ક્સના. ચલો પછી જો અહીંયા ભવાઈની શરૂઆત કોને કરી? અસાઈ ઠાકરે. જો વિદ્યાર્થીઓ અહીંયા 3 પ્રશ્ન 3 લાઈન હાલ આવડી જશે. જો તો કે ભવાઈની શરૂઆત કોને કરી? અસાઈ ઠાકરે. ભવાઈ કેટલા વર્ષ જૂની નાટ્યકલા છે? 700 વર્ષ. બીજું ભવાઈને શું કહેવામાં આવે? ભાવ પ્રધાન નાટકો. પતી ગયું. પછી જો ભવાઈ ભજવનાર ભવાઈઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરે છે. ભાઈ વિદ્યાર્થીઓ જ્યારે ભવાઈ ભજવવામાં આવે ને પહેલાં શું વગાડવામાં આવે? ભૂંગળ વગાડવામાં આવે અને ભૂંગળ વગાડી શું કરવામાં આવે? માતાજીની સ્તુતિ કરવામાં આવે છે. હવે આ બધું આપણે જોયેલું હોય તો આને કંઈ તૈયાર કરવા ના બેસાય. આ આપણને આવડતું જ હોય, થોડું ઘણું આપણને ખ્યાલ જ હોય. ઓકે, જો પછી ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો જેવા કાર્યક્રમો રંગલા રંગલીના પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો ભજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ જો ગુજરાતમાં કન્યા કેળવણી અને બેટી બચાવો, તમને પરીક્ષામાં આવું પૂછાય કે બેટી બચાવો અને કન્યા કેળવણી એ શેમાં ભજવવામાં આવે? તો કે ભવાઈમાં. ઓકે, તો કે ઓકે. હવે આવા બધા નાટકો ભજવવામાં આવે છે અને આ બધા નાટકોથી સમાજ ઉપર બહુ જ અસર પહોંચે છે, બહુ એવી સારી અસર પહોંચે છે. ઓકે, તો આ પ્રશ્ન તૈયાર કરી દેશો? આવડી ગયો? આવડી ગયો. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો પ્રશ્ન નંબર 4 ઉપર જઈએ. પ્રાચીન ભારતની કલા અકીક કામ વિશે સમજાવો. ભાઈ વિદ્યાર્થીઓ આ અકીક વિશે તમારે અહીંયા સમજાવવાનું છે, તો અકીક વિશે સમજાવીએ. હા ચલો, જો અકીક ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે. અકીક એટલે કોઈ સોનું નથી, એ ધ્યાન રાખવાનું. અકીક એક પ્રકારનો શું છે? પથ્થર છે. વિદ્યાર્થીઓ અકીક શું છે? પથ્થર છે. અને તે ક્યાંથી મળી આવે છે? તો કે નદીઓના જે ખીણ પ્રદેશો છે ને ત્યાંથી મળી આવે છે. એક લાઈન યાદ રાખી. અકીક શું છે? પથ્થર છે, કિંમતી પથ્થર. અને તે ક્યાંથી મળી આવે છે? તો કે નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવે છે. ઓકે, એક લાઈનમાં ખબર પડી ગઈ? હા ચલો આગળ જો. અકીક એટલે મુખ્યત્વે સિલિક મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો પથ્થર. અકીક એ શું છે? તો અકીક એ સિલિક મિશ્રિત ભૂરો કે સફેદ રંગનો પથ્થર છે. ભાઈ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે અકીક કેવા કલરનો પથ્થર છે? તો ભૂરો કે સફેદ રંગનો પથ્થર છે. ઉપર જોઈ ગયા કે ખીણ પ્રદેશમાંથી મળી આવે છે, કિંમતી પથ્થર છે, ભૂરો કે સફેદ રંગનો પથ્થર છે. જો આવા તમે નાના શોર્ટ પોઈન્ટ યાદ રાખો ને તો આગળ તો તમને અકીક લખતા તો આવડે. પછી જો સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. આ તૈયાર કેવી રીતે થાય છે? તો કે સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાથી તે તૈયાર થાય છે. ઓકે, એ પણ અમને ખબર પડી. હવે શું? તો એ ગુજરાતમાં કઈ જગ્યાએથી મળી આવે છે એ તમારે યાદ રાખવાનું છે. તો કે ગુજરાતમાં ખંભાત
અમદાવાદ, રાણપુર અને સુરત પાસેથી વિવિધ આકારના નાના મોટા અકીક મળે છે. ભાઈ વિદ્યાર્થીઓ, અકીક ક્યાંથી મળે છે? ખાસ તો ખંભાત, અમદાવાદ, રાણપુર અને સુરત. તો જો અમદાવાદ ને સુરત તો તમને યાદ રહે. ખંભાત એ અકીક માટેનું એકદમ ફેમસ પ્લેસ છે ખંભાત. તો ખંભાત અને રાણપુર આ બે તમારે યાદ રાખવાના છે. અમદાવાદ, સુરત તો તમને યાદ રહી જ જાય. અહીંયા ખંભાત અને રાણપુર પાસેથી શું મળી આવે છે? નાના મોટા અકીક મળી આવે છે. તો 3 લાઈન તમને આવડી અહીંયા કે અકીક ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કિંમતી પથ્થર છે, તે સિલિકા મિશ્રિત ભૂરો કે સફેદ છે, પછી તે સિલિકા હવામાનના ફેરફાર કે પાણીની પ્રક્રિયાથી તૈયાર થાય છે. ગુજરાતમાં અમદાવાદ, ખંભાત, રાણપુર અને સુરતમાંથી મળી આવે છે. બીજું, ખંભાતના કારીગરો અકીકના પથ્થરો પહેલ પાટી તેમજ તેની પર અન્ય પ્રક્રિયા કરીને તેને વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે. ભૈયા આ જે અકીક છે, તો આ અકીકના પથ્થરો કામમાં ક્યાં આવે છે? તો અકીકના પથ્થરોમાંથી અલંકારો એટલે ઘરેણા બનાવવામાં આવે છે. ભાઈ તમે જોજો, સારા એવા તમે ગોવા અને એ બાજુ જાઓ ને તો તેમાં તમને એ બાજુ મળી જાય અકીકમાંથી બનાવે. પછી આપણા અમદાવાદ, ખંભાત, સુરત એમાં પણ તમને અમુક ઘરેણાની અંદર અકીકના પથ્થરો તમને જડેલા દેખાશે. તો આનું મુખ્ય કામ શું છે? તો કે અલંકારોમાં તેઓને જડવા પાત્ર બનાવે છે. પછી જુઓ આગળ, તો કે તેઓ અકીકના પથ્થરોની માળા અને મણકા પણ બનાવે છે. અકીકના પથ્થરોની શું બને? માળા પણ બને અને મણકા પણ બને છે. તો આમાં શું તમારે યાદ રાખવાનું છે? કેટલા નાના નાના પોઈન્ટ છે વિદ્યાર્થીઓ? યાદ રહે કે ના રહે? તો કે રહી જાય. ચલો પછી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ. ચલો 5મો ક્વેશ્ચન તમને અહીંયા કહ્યો છે કે કોણાર્કનું સૂર્ય મંદિર વિશે માહિતી આપો. તમને ખબર છે કે આપણે એક મોઢેરાનું સૂર્ય મંદિર પૂછાય અને કોણાર્કનું સૂર્ય મંદિર પૂછાય, તો બંને આવડે એવા છે ને સહેલા? હા, ચલો જુઓ અહીંયા. તો કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં જગન્નાથપુરી જિલ્લામાં બંગાળના ખંભાતના દરિયા કિનારે આવેલું છે. પહેલા તો કોણાર્કનું સૂર્ય મંદિર આવ્યું ક્યાં ને એના વિશે તમારે લખવાનું. તો કોણાર્કનું સૂર્ય મંદિર ક્યાં આવ્યું? એક તો ઓડિશા રાજ્ય, જગન્નાથપુરી જિલ્લો. ઓડિશા રાજ્ય, જગન્નાથપુરી જિલ્લો. ઓડિશા રાજ્ય, જગન્નાથપુરી જિલ્લો અને બંગાળના ખંભાતના દરિયા કિનારે આવેલું છે. તો આ બે વસ્તુ તમારે યાદ રાખવાનું કે કોણાર્કનું સૂર્ય મંદિર ઓડિશા રાજ્યમાં અને જગન્નાથપુરી જિલ્લામાં. વિકલ્પોમાં ખરા ખોટા ખાલી જગ્યામાં આવા પ્રશ્નો પૂછાય ને પછી તમારે આજુબાજુ હળી કરવી. હે બધાને આટલો પ્રશ્ન જવાબ કે ને, પણ આવું શું કરવા કરો છો? તૈયારી કરી લો ને, તમને કોણ ના પાડે છે? એકચ્યુઅલી તૈયારી નથી કરવી. ચલો જો અહીંયા થાય વિદ્યાર્થીઓ, જો તમે જેટલી મહેનત કરશો ને ભગવાન તમને તમારી મહેનતનું આપી જ દેશે. એટલે તું કર્મ કર, તું ફળની આશા ના રાખીશ. આવું આપણી ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે. તો એ બહુ સરસ જ કહ્યું છે કે તું કર્મ કર, તું ફળની આશા ના રાખીશ. તું જેવું કર્મ કરીશ ને ભગવાન તને એવું ફળ આપી જ દેશે. ચલો પછી જો 13મી સદીમાં ગંગ વંશના રાજા, કઈ સદી છે ભાઈ જોઈ લેજો. 13મી સદી ગંગ વંશના રાજા, કયા રાજા? નરસિંહવર્મન. રાજા નામ શું છે? નરસિંહવર્મન પ્રથમના સમયમાં આ મંદિરનું નિર્માણ થયું છે. ભાઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજાના સમયમાં બંધાયું? તો નૃસિંહવર્મન રાજા. કયા રાજા? નૃસિંહવર્મન. કઈ જગ્યાએ? ઓડિશા રાજ્યમાં, જગન્નાથપુરી જિલ્લામાં. આવું ના આવડે? આવડે. થોડું નાના નાના તમને યાદ ના રહે ને તો તમે નાના નાના પોઈન્ટને એક સાઈડ લખવાનું રાખો કે કોણાર્ક તો ઓડિશા રાજ્ય, જગન્નાથપુરી જિલ્લો, નૃસિંહવર્મનના સમયમાં 13મી સદીમાં. બસ પતી ગયું. હવે જો આ કાળા પથ્થરથી આ મંદિર જે ભાઈ કોણાર્કનું સૂર્ય મંદિર છે ને એ કાળા પથ્થરોનું બનાવેલું હોવાથી તેને કાળા પેગોડા નામે ઓળખવામાં આવે છે. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ. આવા પ્રશ્નો જો પૂછાય ને તો કેવી મજા આવી જાય, પણ આવડતું હોય તો મજા આવે હો, ને તો પછી મોઢું લટકાઈને બેસવાની વારી આવે. એટલે આ જો એવો પ્રશ્ન પૂછાય કે કાળા પેગોડા તરીકે કયું મંદિર ઓળખાય છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. અથવા એમ પૂછાય કે કોણાર્કનું સૂર્ય મંદિર બીજા કયા નામે ઓળખાય છે? તો કાળા પેગોડા તરીકે. ઓકે, પત્યું. ચલો પછી આગળ જો. સમગ્ર મંદિરને 7 અશ્વોથી ખેંચતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ આ મંદિર જે બનાવ્યું છે ને તો કેવી રીતે? તો કે 7 અશ્વો એટલે ઘોડો, 7 ઘોડા ખેંચતા હોય ને સૂર્યનો રથ, એ રીતનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. તો આવો પણ પ્રશ્ન પૂછે કે 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ કયા મંદિરને આપવામાં આવ્યું છે? તો કોણાર્કનું સૂર્ય મંદિર. કેવા એકદમ નાના નાના પોઈન્ટ છે. ઓડિશા રાજ્ય, જગન્નાથપુરી જિલ્લો, 13મી સદી, નૃસિંહવર્મનના સમયમાં તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે. 7 અશ્વોથી ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. જો પછી આ રથને મંદિરના
આધારને સૌંદર્ય બક્ષતા શું છે 12 મોટા પૈડા છે. મંદિરને શું છે 12 મોટા પૈડા છે. પછી તે વર્ષના 12 મહિનાના પ્રતીકો છે. હવે આ 12 મોટા પૈડા શું છે 12 મહિના છે ને વર્ષમાં, હા તો 12 મહિનાના પ્રતીકો છે. પછી દરેક પૈડાને 8 આરા છે. જો આવું અમારે યાદ રાખવું પડે વિદ્યાર્થીઓ, આપણે ભણીએ છીએ તો યાદ તો રાખવું જ પડશે. દરેક પૈડાને કેટલા આરા છે 8 આરા છે અને તે દિવસના 8 પ્રહર દર્શાવે છે. દિવસની અંદર જે 8 પોર નહીં કહેતા, પ્રહર એટલે પોર. હા તો એ જે મંદિર છે, મંદિરની અંદર શું છે 12 મોટા પૈડા છે. એ 12 પૈડા 12 મહિના બતાવે છે અને પૈડાની અંદર 8 આરા છે. 8 આરા શું બતાવે છે? પ્રહર બતાવે છે. પછી શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું કોણાર્કનું સૂર્ય મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. એ વિદ્યાર્થીઓ તમારી પરીક્ષામાં કોઈ પણ મંદિર પૂછાય કે કોઈ પણ પ્લેસ પૂછાય ને તો તમારે એમાં આ લાઈન છે ને એને તો કોપી પેસ્ટ કરી જ દેવાની. કઈ કે શિલ્પકલાની દ્રષ્ટિએ વિશિષ્ટ સ્થાન ધરાવતું, પછી અહીંયા કોણાર્કનું સૂર્ય મંદિર હોય તો એ લખો, મોઢેરાનું સૂર્ય મંદિર હોય તો એ લખો. પછી તમારે બીજું કોઈ આપણે પૂછાય ને ઓલું શું પૂછાય તાજમહેલ હોય તો એ લખો, અથવા XYZ મંદિર પૂછાય તમારે, ખજુરાહોનું મંદિર હોય તો ખજુરાહોનું મંદિર લખો. જે પૂછાય ને એ અહીંયા લખવાનું ને આ લાઈન તો તમારે કોપી પેસ્ટ કરી જ નાખવાની. પ્રવાસીઓ માટે શું છે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઓકે, પછી રૂપાંકોની વિગત અને વિષયની વિવિધતાની દ્રષ્ટિએ કોણાર્કનું સૂર્ય મંદિર કેવું છે? અજોડ અને અનુપમ છે. આ વાત રાઈટ. આ મંદિર કેવું છે? અજોડ. અજોડ એટલે આવું બીજું ક્યાંય ના હોય, અનુપમે એટલે એવું જ થાય. ઓકે વિદ્યાર્થીઓ, જો પ્રશ્ન તમને શાંતિ સમજાવું છું, થોડી સ્પીડ કરું છું એટલા માટે કે વિડીયો બહુ લોંગ બની જાય અને ક્વેશ્ચન વધારે છે એટલા માટે. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો જુઓ, છઠ્ઠો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? ભારતીય ચલણ ₹20ની નોટ પર જે સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે તે માહિતી આપો. હવે જો ખબર હોય ને આપણને કે 20 રૂપિયાની નોટ પર કોનું સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે તો આપણે કામમાં લાગે. બાકી તો તમે આના વિશે વિચાર કરો, આજુબાજુમાં ડાફેરા મારો તો મેળ પડે નહીં. આજુબાજુવાળાને આવડતું હોય તો જરા મેળ પડી જાય, પણ આવો પ્રશ્ન પૂછાઈ જાય, આવો ફેરવીને પ્રશ્ન પૂછાઈ જાય તો કેટલું તકલીફ પડી જાય. અહીંયા જો આ 20 રૂપિયાની નોટ છે, દેખાય છે? તો કે હા દેખાય છે. હવે તમે જોજો આ 20 રૂપિયાની નોટ પર તમને કોનું પ્રતીક દેખાય છે? એવું કોઈ સાંસ્કૃતિક સ્થળ છે તો અહીંયા આ લખેલું જ તમને દેખાય છે. ઇલોરા કી ગુફા, ઇલોરા કેવ્સ દેખાય છે? તો કે હા આ જુઓ, એ તો આ 20 રૂપિયાની નોટ પર આ જે ચિત્ર દેખાય છે કોનું છે? ઇલોરાની ગુફાનું છે વિદ્યાર્થીઓ. અને આવા દરેકે દરેક ચલણની આપણી જે નોટ છે ને એને જોઈ લેવાનું. તો દરેકે નોટ ઉપર જે વારસા, સાંસ્કૃતિક વારસાનું જે સ્થળ હોય ને એને તૈયાર કરી લેજો, નહીં તો આવા ફેરવીને પ્રશ્નો પૂછે ને તો તમને તકલીફ પડશે. આવડતું હશે તો માર્ક્સ જશે. લગભગ એવું નહીં થાય, કારણ કે 13 પ્રશ્નો હશે એમાંથી તમને બીજા પ્રશ્નો મળી જ રહેશે, પણ આપણે થોડું ધ્યાન રાખવું જરૂરી છે. ઓકે, તો આને ભાઈએ સીધું એમ પૂછી લીધું હોત કે ઇલોરાની ગુફાઓ વિશે સમજાવો તો નહોતું સારું. પણ એ લોકો બી તમારી બુદ્ધિને ચેક કરે કે ના કરે કે વિદ્યાર્થીઓ ભણ્યા છે કે નથી ભણ્યા. ચલો હવે ઇલોરાની ગુફા વિશે આપણને માહિતી માંગી છે, તો હવે ઇલોરા વિશે આપણે લખવું પડશે. તો કે હા લખવું પડશે. તો પહેલાં લખીશું ઇલોરાની ગુફાઓનું નિર્માણ કઈ સાલમાં થયું હતું? તો ઈસવીસન 600 થી ઈસવીસન 1000 દરમિયાન. ઇલોરાની ગુફાઓનું નિર્માણ ક્યારે થયું વિદ્યાર્થીઓ? તો 600 થી ઈસવીસન 1000ની સાલમાં થયેલું છે. યાદ રહેશે ને? હા યાદ રહેશે. પછી જો આગળ, હવે આ કઈ જગ્યાએ આવેલી છે ઇલોરાની ગુફાઓ? તો કે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ પાસે આવેલી છે. તો બે લાઈન યાદ રહી ગઈ. પહેલા તો એ કયા સમયની અંદર બનાવવામાં આવી હતી? તો 600 થી 1000 દરમિયાન બનાવવામાં આવી હતી. બીજું તે કયા રાજ્યમાં આવેલી છે? તો તે મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી છે અને ઔરંગાબાદ પાસે આવેલી છે. ઓકે ચલો, બે લાઈન આવડી ગઈ? હા આવડી ગઈ. પછી ઇલોરાની કુલ 35 ગુફાઓ. ભાઈ વિદ્યાર્થીઓ સોરી અહીંયા 34 છે. ઇલોરાની કુલ 34 ગુફાઓ પૈકી 1 થી 12 નંબરની જે ગુફાઓ છે ને એ કયા ધર્મની છે? તો કે બૌદ્ધ ધર્મની છે. ઓકે, ઇલોરામાં વિદ્યાર્થીઓ કુલ ગુફા પૂછે તો કેટલી? તો કે 34. ઇલોરાની કુલ ગુફા કે તો 34. ઓકે. પછી આ ગુફાઓમાં 1 થી 12 નંબરની જે ગુફાઓ છે એ કયા ધર્મની છે? તો કે બૌદ્ધ ધર્મની. ઓકે, એ પણ આવડી ગયું. પછી 13 થી 29 નંબરની જે ગુફાઓ છે એ હિન્દુ ધર્મની છે. ઓકે, એ પણ ખબર પડી ગઈ. 1 થી 12 પછી શું આવે? 13. તો 13 થી 29. 1 થી 12 બૌદ્ધ ધર્મ, 12 બૌદ્ધ એવી રીતે યાદ રાખજો. એટલે 1 થી 12 ગુફાઓ બૌદ્ધ ધર્મની. પછી 13 થી 29
13 થી 29 હિન્દુ ધર્મની, આ તો આપણને યાદ રહે, હા સાદી રીતે યાદ રહે. અને 30 થી 35 ગુફાઓ જે છે તે જૈન ધર્મની છે. વિદ્યાર્થીઓ તમને ખબર છે આ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ હિન્દુ ધર્મના ફાંટા છે, ખબર હોય તો જૈન ધર્મ અને બૌદ્ધ 3 ધર્મ તમે યાદ રાખશો. બૌદ્ધ, હિન્દુ અને જૈન 3 ધર્મ થઈ ગયા. અને ગુફાઓ કેવી રીતે 1 થી 12, 13 થી 29 અને 30 થી 34. ઓકે, તો 3 ધર્મો અને એને લગતી ગુફાઓ તમે યાદ રાખશો. ઓકે, ચલો પછી જુઓ, ઇલોરાની ગુફાઓ બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થાન બન્યું છે. ઉપર 3 ધર્મ આવી ગયા અને એના એ 3 ધર્મનું શું બન્યું છે? પવિત્ર સ્થાન. તો આ 3 વસ્તુ યાદ રાખ ના રહે. એક તો ઇલોરાની ગુફાઓનું નિર્માણ 600 થી 1000ની સાલમાં મહારાષ્ટ્ર રાજ્ય ઔરંગાબાદ પાસે આવેલી છે. ટોટલ કુલ ગુફાઓ કેટલી? 34. એમાંથી 1 થી 12 બૌદ્ધ ધર્મની, 13 થી 29 હિન્દુ ધર્મની અને 30 થી 34 જૈન ધર્મની. તો ઇલોરાની ગુફા બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મનું શું બન્યું છે? પવિત્ર સ્થાન બન્યું છે. ઓકે, ચાલો પછી જુઓ આગળ. તો કે ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ શું છે? કૈલાસ મંદિર છે. શું છે? કૈલાસ મંદિર. આવો પ્રશ્ન પૂછે પરીક્ષામાં કે ઇલોરાની ગુફાઓનું મુખ્ય આકર્ષણ શું છે? તો કૈલાસ મંદિર છે. હવે આ કૈલાસ મંદિર વિશે તમારે થોડું લખવાનું. તો કે કૈલાસ મંદિરની લંબાઈ કેટલી? 50 મીટર, પહોળાઈ 33 મીટર અને તેની ઊંચાઈ કેટલી છે? 30. એટલે 50, 33 અને 30. 50, 33 અને 30 લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એવી રીતે યાદ રાખશો, ફટાફટ યાદ રહી જશે. પછી જુઓ, તે ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. ઇલોરાની ગુફાઓ શું છે? ભારતીય કલાનો અદ્ભુત વારસો છે. તેને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. હવે આવો પ્રશ્ન પૂછાય કે કઈ ગુફાને એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે? તો ઇલોરાની ગુફાને. યાદ રહેશે કે ઇલોરાની ગુફાને એક જ મોટા પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવી છે. ઓકે, રેવડી? ચલો આગળ જુઓ. 7મો ક્વેશ્ચન. વિદ્યાર્થીઓ, હું ફટાફટ તમને સમજાવવાની કોશિશ કરું છું કારણ કે 13 પ્રશ્નો છે, વિડીયો બહુ લોંગ થઈ જશે. હું તમારો બિલકુલ ટાઈમ વેસ્ટ કરવા માંગતી નથી, એટલા માટે વધારાની કોઈ જ વાતચીત નહીં. આપણે ફટાફટ આપણા ટોપિકને અનુરૂપ વાત કરવાની કોશિશ કરીશું. બીજું વિદ્યાર્થીઓ, જો હું તમારા માટે બહુ જ મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. ઓકે, ડાયા છો. ચલો જો, 7મો ક્વેશ્ચન કહે છે કે નરવીની નિવર્ણીકરણની અસરો જણાવો. તો પ્રશ્ન એકદમ સહેલો છે અને લખાણ પણ એકદમ સહેલું છે, ફટાફટ યાદ રહી જશે. જો, તો કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ, તમને ખબર હશે કે હવે પ્રદૂષણ બહુ વધી ગયું છે, તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થયું? વધારો. કોની માત્રામાં? ઓક્સિજનના લગતા હો. કોની માત્રામાં? કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થયું છે? વધારો. પછી હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. કોની અસરો? તો કે હરિતગૃહ પ્રભાવની અસરો વધારે ઘેરી બને છે. પછી માટીના ધોવાણથી ખેતીના ફળદ્રુપતાની સમસ્યા વધી છે. વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે જે ધોવાણ, વરસાદ વધારે પડે એના લીધે ક્યાંક ને ક્યાંક શું થાય? માટીનું ધોવાણ થાય. અને માટીનું ધોવાણ થાય તો ખેતરની અંદર જે જમીન હોય, માટી હોય, એની ફળદ્રુપતામાં શું થાય? અહીંયા એની ફળદ્રુપતા ઘટી જાય અને ફળદ્રુપતાની શું થઈ છે? સમસ્યા વધી છે. વિદ્યાર્થીઓ, આપણા ખેતરની અંદર ખેતી ક્યારે સારી થાય? તો જ્યારે માટી, તેની જમીન ફળદ્રુપ હોય ને તો આપણો પાક સારો થાય. પણ અહીંયા ધોવાણ થઈ જાય તો એની ફળદ્રુપતાની સમસ્યાઓ કેવી થવા લાગી છે? વધવા લાગી છે. પછી દ્વીપકલ્પીય ભારતના જે જંગલોનો મોટા પાયે વિનાશ થવાને કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. ભાઈ વિદ્યાર્થીઓ, આપણને ખબર છે કે પર્યાવરણની અંદર જંગલોનું હોવું બહુ જરૂરી છે. તો ભારતના જે જંગલો છે ને એમનો શું થવા લાગ્યો છે? વિનાશ થવા લાગ્યો છે. જો અસરો ફરીથી એકવાર રિવાઇઝ કરું તો કે કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી, હરિતગૃહનો વધારો થયો, ફળદ્રુપતાની સમસ્યા વધી ગઈ છે. ભાઈ ભારતના જંગલોના મોટા પાયે વિનાશ થવા લાગ્યો છે. બીજું, વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વિદ્યાર્થીઓ, આ ખાસ યાદ રાખવાનો, આ પોઈન્ટ ખાસ લખવાનો તમારે કે વૈશ્વિક તાપમાનમાં શું થયું? વધારો થયો અને વરસાદનું પ્રમાણ ઘટ્યું. વધારો, ઘટાડો, વધારો, ઘટાડો, એવી રીતે તમે યાદ રાખશો ને, પોઈન્ટ ટુ પોઈન્ટ મુદ્દા લખીને તૈયાર કરજો. તો વૈશ્વિક તાપમાનમાં શું થયું? વધારો. અને વરસાદના પ્રમાણમાં શું થયું? ઘટાડો. બીજું, દુષ્કાળના પ્રમાણમાં વધારો. તાપમાનમાં વધારો, દુષ્કાળમાં વધારો, વરસાદમાં ઘટાડો. અને અનેક વન્યજીવો નિરાશ્રિત બન્યા છે. હવે વિદ્યાર્થીઓ, જો દુષ્કાળ વધી જાય, પછી વરસાદ ઘટે, વરસાદ ના ઘટે તો પાક સારો ના થાય, તો જે વન્યજીવો હોય એ લોકો શું બન્યા? નિરાશ્રિત. હવે જંગલો કાપી દો તો
જરૂરી છે. જો તો કે વન્યજીવો કઈ જગ્યાએ રહેશે, કે જંગલો જ નહીં હોય તો જંગલોનો શું થવા માંડ્યો છે, વિનાશ થવા માંડ્યો છે, અને એના લીધે શું થયું છે, વન્યજીવો ક્યાંક ને ક્યાંક નિરાશ્રિત બન્યા છે. પછી જો વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટમાં વિસ્તારોમાં આવી ચડે છે. ઘણીવાર શું થાય છે કે જંગલોમાં કંઈક એ લોકોને રહેવા ખાવા પીવા મળતું નથી, એટલે એ લોકો જંગલ છોડીને ક્યાં આવી જાય, તો જ્યાં માણસો રહેતા હોય તો માણસની વસાહતમાં અને વસવાટમાં જેટલી પણ વસાહતો હોય માણસોની કે એનો વસવાટ જે જગ્યાએ માણસો રહેતા હોય તે જગ્યાએ શું આવી જાય, આ વન્યજીવો આવી જાય. ઘણીવાર નથી જોતા હે અહીંયા તો દીપડો આવ્યો ને અહીંયા તો સિંહ આવ્યો ને વાઘ આવ્યો ને, આવી ક્યાંક તમે અફવાઓ સાંભળો ને અમુક તો હકીકત બી હોય છે. તો આવું થાય અમુક ટાઈમ, અમુક જંગલના જે પ્રાણીઓ હોય એ આપણા માનવીની જે વસાહત હોય ત્યાં આવી જાય, એટલે આપણને બહુ તકલીફ પડી જાય, થોડું ધ્યાન રાખવું. ચલો જો પછી માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મરણના બનાવો વધી રહ્યા છે. ભાઈ વિદ્યાર્થીઓ, હવે જે આ માંસાહારી એટલે જે વન્યજીવો જંગલમાં રહેતા જે પ્રાણીઓ છે એ જંગલના નજીક એટલે જંગલની આજુબાજુ વસતા જે માણસો છે ને એના જે પશુઓ છે, તો આ જંગલના જે વન્ય પ્રાણીઓ હશે શું કરશે, જંગલના આજુબાજુ જે રહેતા માણસો હશે અને એમના પશુઓ પાલતુ પ્રાણીઓ હશે એમને શું કરશે, મારી નાખશે. તો એમના મારવાના બનાવો પણ શું થયું છે, વધી રહ્યા છે. તો અહીંયા કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત પણ થઈ ગયા છે. તમે જુઓ ઘણા બધા એવા પ્રાણીઓની જાતિ છે જે ધીરે ધીરે શું થઈ છે, લુપ્ત પણ થતી જાય છે. વિદ્યાર્થીઓ, આ દરેકે દરેક પોઈન્ટ તમે આ પ્રશ્નની અંદર લખી શકો. ઓકે, ચલો વધારે વાત નથી કરવી, આગળના પ્રશ્ન ઉપર જઈએ ફટાફટ. ચલો જુઓ આગળ 8મો ક્વેશ્ચન. તો કે ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. જો ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. હવે ખનિજ વિશે તમને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. ચેપ્ટરમાંથી આવા પ્રશ્નો પૂછે ને એટલે આપણને બહુ તકલીફ પડી જાય, હે ને? પણ તકલીફ ના પડે એના માટે તો આપણે આવા પેપર સોલ્યુશન કરવાના છે, અને વધારે ને વધારે પેપર સોલ્યુશનથી તમે એક સારો એવો સ્કોર કરી શકો તમારા સબ્જેક્ટની અંદર. થોડું ધ્યાન રાખવું વિદ્યાર્થીઓ. જો અહીંયા યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ, તો ખનિજ સંરક્ષણની અંદર તમે 3 મુદ્દાને હાઇલાઇટ કરી શકો. તો કે કયા કયા? તો કે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજ ક્ષેત્રે તમે યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો. તો કે ખનિજો મેળવવા માટે, હવે તમારે ખનિજો મેળવવી હોય તો શું કરવું પડે? તો કે ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય છે. કે ખનિજોને લગતી કોઈ પણ ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરીને તમે ખનિજો મેળવો તો એ ખનિજોનો શું નથી થતો, એ ખનિજો વેડફાઈ જતી નથી. હવે ખનિજો આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે. તો કે હા, હવે તમે એવી કોઈ ટેકનોલોજી હોય એનો ઉપયોગ કરીને તમે ખનિજોને પ્રાપ્ત કરો તો ખનિજો શું ના થાય, વેડફાઈ ના જાય. અને વેડફાવું એટલે બગડી જવું, કોઈ પણ રીતે XYZ રીતે ખનિજને બહાર કાઢવામાં આવતી. ઘણીવાર ખનિજો એ મિશ્ર ધાતુ સ્વરૂપે પણ જોવા મળે છે. તો અમુક ટાઈમે એવું થતું હોય, આપણે એ વસ્તુને થોડું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું પડે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે ખનિજોને મેળવો તો વધારે સારું રહે. ચલો, એટલે આ મુદ્દો યાદ રહેશે કે ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં કરવાનો? તો કે ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ખનિજો વેડફાઈ જતી નથી. ચલો ઓકે, એક મુદ્દો થઈ ગયો. પછી પુનઃચક્ર. શું કીધું? પુનઃચક્ર. તો કે વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. પુનઃચક્ર એટલે શું? તો કે ફરીથી એનો ઉપયોગમાં લેવું. જો તમે જે લોખંડને વાપરી દીધું છે, તાંબુ, આ લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ, આ બધા શું છે? ખનિજો છે. તો કે આ જે વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈ છે, તો આ બધાને ભંગારમાંથી તમારે શું કરવાનું? તો કે નવેસરથી આ ધાતુઓ મેળવવાની અને તેમાંથી ફરીથી તેનો શું કરવાનો? ઉપયોગ તમે કરી શકો. તો જો 2 મુદ્દા એકદમ સહેલા છે કે ખનિજોને મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે વેડફાઈ જતી નથી, અને પુનઃચક્ર એટલે વપરાઈ ગયેલા જે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈના ભંગારમાંથી શું કરવાનું? નવેસરથી આ ધાતુઓ મેળવવાની અને તેનો તમે ફરીથી ઉપયોગ થઈ શકે છે. ઓકે, ચલો આગળ. તો જો ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. શું કીધું છે? ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. તો આની અંદર આપણે શું કરવાનું? તો કંઈ નહીં. જો ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અણી પર હોય
એટલે કે જે ખનીજ એવી હોય જે વધારે પ્રમાણમાં ન મળતી હોય અથવા તો કે હવે પતવા આવ્યું છે હવે પતી જશે, તો જે ખલાસ થવાની અણી પર હોય તેવા ખનીજોના વિકલ્પો શોધવા જોઈએ. ધારો કે હું એમ કહું કે લોખંડ જે જગ્યાએ લોખંડ વપરાય છે પણ લોખંડ ખૂટી જવાનું છે, પણ લોખંડની જગ્યાએ એવી કોઈ ખનીજ બીજી વાપરવામાં આવે જે લોખંડની ભરપાઈ કરી શકે, તો તમારે શું કરવું પડે? વિકલ્પ એટલે એક ના હોય તો એની જગ્યાએ બીજું ચાલે. આપણે ક્યાંક બહારગામ જવું હોય તો આપણે સાધનોનો ઉપયોગ કરીએ, તો કે હા કરીએ. હવે હું એમ કહું કે તમે ગાડી લઈને જતા હોય પણ ગાડીઓ તમને એવું ખબર પડે કે હવે ગાડીઓ ખૂટી જવાની છે, ગાડીઓ માર્કેટમાં આવવાની જ નથી, તો ગાડીઓની જગ્યાએ એવું કયું સાધન છે જેમાં સવારી કરીને તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો? તો હો સાધનોની તો કોઈ વાત જ ના થાય. અત્યારે તો ઘણા બધા માર્કેટમાં અવેલેબલ સાધનો છે. ગાડી ના હોય તો કંઈ વાંધો નહીં, આપણે બાઇકમાં જઈશું, આપણે એક્ટિવામાં જઈશું, પછી બળદગાડામાં જવાય ના જવાય? પહેલાંના જમાનામાં જતા જ હતા ને? તો કે હા. એટલે ખબર પડી આમાં કે ખનીજોનો વિકલ્પ શોધો કે જે ખનીજો ઓછા પ્રમાણમાં કે ખલાસ થવાની અણી પર હોય ને તો એ ખનીજોના વિકલ્પ શોધવા જોઈએ, જેથી આવા ખનીજો શું થાય? લાંબા સમય સુધી બચાવી શકાય. અને ઉદાહરણ તરીકે જો અહીંયા વિદ્યુતને સ્થાને સૌર ઉર્જાનો, હવે ભાઈ વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે આપણે બધા વીજળીનો ઉપયોગ કરીએ છીએ, તો વીજળીની જગ્યાએ તમે એવી કંઈક ઉર્જા કે એવું કંઈક શોધીને લાવો કે જે વિદ્યુતના સ્થાને તમે યુઝ કરી શકો, વાપરી શકો. તો જો વિદ્યુતના સ્થાને સૌર ઉર્જાનો અને તાંબાના સ્થાને કોનો ઉપયોગ થવા માંડ્યો છે? તો કે એલ્યુમિનિયમનો. બીજું, પેટ્રોલને બદલે CNGનો ઉપયોગ કરવો જોઈએ. કેટલો મસ્ત મુદ્દો છે વિદ્યાર્થીઓ. તો કે ખનીજોના વૈકલ્પિક ઉપયોગો, જે ખનીજો ઓછા પ્રમાણમાં હોય કે ખલાસ થવાની અણી પર હોય તો એ ખનીજોના તમારે શું કરવાના? વિકલ્પો શોધવાના. અને એ ખનીજોને આપણે શું કરી શકીએ? લાંબા સમય સુધી સાચવી શકીએ. ઉદાહરણ તરીકે જે વિદ્યુતના સ્થાને આપણે સૌર ઉર્જાનો, અત્યારે તમે જોજો કે ઘરે તમે મોઢેરાની અંદર જાઓ ને તો તમને ખબર પડશે. મોઢેરા મહેસાણા જિલ્લામાં આવેલું એક ગામ છે. મહેસાણા જિલ્લો અને બેચરાજી તાલુકો. તો બેચરાજી તાલુકામાં જે મોઢેરા ગામ છે ને, આપણે સૂર્ય મંદિર જે છે તમને ખબર હશે, ત્યાં સૌર ઉર્જા સૌથી વધારે ઘરે સૌર ઉર્જાનો ઉપયોગ થતો હશે, તમને કદાચ ખબર હોય તો. બીજું, તાંબાના સ્થાને શું કરવાનું? એલ્યુમિનિયમ. અને પેટ્રોલના બદલે CNG ગેસનો ઉપયોગ થવા લાગ્યો છે. તો આ બધું શું થઈ ગયું? એકના વિકલ્પમાં બીજું. એક ખનીજના વિકલ્પમાં તમે બીજી ખનીજને શું કરી શકો? યુઝ કરી શકો, વાપરી શકો. ચલો પછી, બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ કરો. એટલે કે ખનીજો ખૂટી ના જાય, ખનીજોનું સંરક્ષણ થાય, એના માટે શું કરવું પડે? તો કે બિનપરંપરાગત શક્તિના જે સંસાધનો છે ને એનો ઉપયોગ કરો. તો કે બિનપરંપરાગત સંસાધનો એટલે શું? તો આ બિનપરંપરાગત સંસાધનો એટલે જે ઝડપથી ખૂટી ના જતા હોય એને બિનપરંપરાગત કહેવાય. તો જો પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ શું કરવો જોઈએ? વધારવો જોઈએ. અને આ બધા ઉર્જા સ્ત્રોતોને પુનઃપ્રાપ્ય ઉર્જાના શું કહે છે? સંસાધનો છે. પુનઃપ્રાપ્ય એટલે ફરીથી જેનો ઉપયોગ થઈ શકે એને કહેવાય પુનઃપ્રાપ્ય, જે ભવિષ્યમાં ખૂટી ના જવાનું હોય. તો આ 4 મુદ્દાને તમારે અહીંયા આ પ્રશ્નની અંદર લખવાનું છે. એક તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો, બીજું પુનઃચક્ર, પછી ખનીજોના વૈકલ્પિક ઉપયોગો અને બિનપરંપરાગત શક્તિના સાધનો. તો પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપી ઉર્જા વગેરે ઉર્જાનો તમારે શું કરવાનો? ઉપયોગ કરવાનો. ઓકે, ડન. જો પછી આગળ 9મો ક્વેશ્ચન જુઓ. મારા વાલા વિદ્યાર્થીઓ, હું ફટાફટ તમને ભણાવવાની કોશિશ કરું છું, કારણ કે આપણો વિડીયો બહુ લોંગ ના થાય અને તમારો ટાઈમ બહુ વેસ્ટ ના થાય એટલા માટે. ઓકે, ચલો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ બધાને તમારે મૂકવાનું જ નથી, આને તમારે તૈયાર કરી જ લેવાનું. કે આવા પ્રશ્નો પૂછાય છે, વારંવાર પ્રશ્નો પૂછાય છે. ઓકે, ચલો. જો 9મો ક્વેશ્ચન, અબરખ ઉપયોગો જણાવો. અબરખના ઉપયોગો જણાવો. હવે ભાઈ વિદ્યાર્થીઓ, આ અબરખ કઈ જગ્યાએ કામમાં લાગે છે ને, તો તમારે એના શું કરવાના છે? ઉપયોગો જણાવવાના છે. તો જો અબરખમાંથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુત રોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ અબરખ કઈ જગ્યાએ વપરાય છે? તો કે ગરમ કરવા માટેના જે હીટર અને ઇસ્ત્રી છે ને, તમે ઇસ્ત્રીથી શું કરો? તો
તો કે ઇસ્ત્રીથી છે ને અમે અમારા કપડાની ઇસ્ત્રી કરીએ. તમને ખબર છે કે ભીડે સાહેબ જ્યારે માધવીની સાડી અથવા તો ભીડે સાહેબ એમનો કુર્તો જ્યારે પ્રેસ એટલે ઇસ્ત્રી કરતા હોય ને ત્યારે શું થાય, એકચ્યુઅલી જેઠાલાલનો ફોન આવી જાય ને તો ઇસ્ત્રી એમને એમ પડી જાય ને એટલે પછી એમનો કુર્તો બળી જાય. એ હસવાની કોઈ જરૂર નથી હો, મને ખબર છે તમે બધા જેઠાલાલ જોવો જ છો એટલે ખોટું નહીં બોલતા. આ વસ્તુ સાચી ખોટી તો કે સાચી વાત છે. તો કે હીટર, ઇસ્ત્રી વગેરે સાધનોમાં વિદ્યુતરોધક અને અગ્નિરોધક તરીકે વપરાય છે. અને આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિ શોષક, પડદા વગેરેમાં વપરાય છે. ભાઈ અબરખ હીટર અને ઇસ્ત્રીમાં તો વપરાય છે, બીજી કઈ જગ્યાએ વપરાશે? તો જો એ વીજ સાધનો, પછી રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન અને ધ્વનિ શોષકના પડદા વગેરેમાં શું થાય છે? વપરાય છે. ઓકે, તો કે ઓકે. પછી જો તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. શું કહ્યું અહીંયા? તો કે તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. તમને ખબર છે કે કાચ શું કામ કરે? તો કે ચળકાટ આપે. તો કાચના બદલે શેનો ઉપયોગ થાય છે? અબરખનો ઉપયોગ થાય છે. હવે તમારે લખવાનું છે કે અબરખ કઈ કઈ જગ્યાએથી મળી આવે છે. તો ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદનમાં મુખ્ય રાજ્યો છે. કયા કયા રાજ્યો? તો એક જો બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન. તો રાજસ્થાન આપણા ગુજરાતની ઉપર આવ્યું એટલે રાજસ્થાન યાદ રહી જાય. આંધ્રપ્રદેશ એ પણ યાદ રહી જાય એવું રાજ્ય છે. ઝારખંડ, ઝારામાં ખંડ, અને બિહાર યાદ રહેશે રાજ્યો. રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને બિહારના આ બધા જ રાજ્યોની અંદર શું મળી આવે છે? તો કે અબરખ મળી આવે છે. પછી તો કે આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખો મળી આવે છે. હવે જો અહીંયા તમને જેટલા પણ રાજ્યો આપ્યા છે ને એકવાર તૈયાર કરી નાખવાના, અને આ બંને ના લખો તો આ તો લખજો જ તે કે બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનમાંથી શું મળી આવે છે? તો કે અબરખ મળી આવે છે. બીજું, ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. વિદ્યાર્થીઓ, આવો પ્રશ્ન 100% પરીક્ષામાં પૂછાય કે ભારતમાં કયા અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે? તો શું લખશો તમે? મસ્કોવાઇટ. કેવો વાઇટ? મસ્કોવાઇટ. નહીં આપણને કોઈ મસ્કા મારે ને એટલે આપણે કહેતા એકચ્યુઅલી મસ્કો ના માર. હા, બહુ સારી નથી લાગતી, મસ્કા ના માર ને. તો આ મસ્કોવાઇટ યાદ રહી જશે. હા, ભારતમાંથી કયો અબરખ મળી આવે છે? તો કે મસ્કોવાઇટ. કયો? મસ્કોવાઇટ. ઓકે. પછી જુઓ, અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા ક્રમે છે? તો કે પ્રથમ સ્થાન ધરાવે છે. વિદ્યાર્થીઓ, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. પરીક્ષામાં ખરા ખોટા ખાલી જગ્યા વિકલ્પમાં પૂછાય કે ન પૂછાય? પૂછાય. શું પૂછાય? તો કે અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત કયા સ્થાને છે? તો કે પ્રથમ સ્થાને. ભારત પ્રથમ સ્થાને છે. શેમાં? અબરખના ઉત્પાદનમાં. ઓકે, યાદ રહેશે ને? આ મુદ્દો બિલકુલ વિસરવાનો નથી. વિસરવાનો એટલે ભૂલવાનો નથી. ઓકે, તો કે ઓકે. ચલો આગળ જવું છે પ્રશ્નમાં. હા, ચાલો જુઓ, 10મો પ્રશ્ન તમને આપેલો છે કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. શું કહ્યું છે? પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. તો આપણે લખવા પડે. હવે આમાં તમે શું લખી શકો? તો જુઓ, હા, એક મિનિટ. ચલો, ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. સૌથી પહેલો અહીંયા મુદ્દો છે કે ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન અને ઉપકરણોની ગુણવત્તા. બીજું, વિદ્યાર્થીઓ તમે જો સામાજિકની અંદર તમારે વિભાગ બી લખવાનો હોય તો તમને એક વસ્તુની ખ્યાલ હોવી જોઈએ. તમારી બ્લુ પ્રિન્ટ પ્રમાણે તમારે તૈયારી કરવાની કે વિભાગ બીમાંથી કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાય છે. બીજું, વિદ્યાર્થીઓ કે જે ચેપ્ટર તમને એકદમ ઇઝી લાગે છે, જે ચેપ્ટર તમને સૌથી વધારે આવડે છે, તો એ ચેપ્ટરના પ્રશ્નો તમારે સૌથી પહેલાં તૈયાર કરી નાખવાના. એટલે અમુક જે વધારાના જે પ્રશ્નો છે જેને તમે શું કરી શકો, એ અવોઇડ કરીને ઓપ્શનમાં તમે એને કાઢી શકો. ચલો, તો અહીંયા પર્યાવરણના જે અતિક્રમણ એટલે પર્યાવરણને જે નુકસાન પહોંચાડે છે તો એને રોકવા માટે તમે કયા કયા ઉપાયોને કરી શકો. તો આ તો એકદમ સહેલો પ્રશ્ન હોય કે ના હોય નહીં? તો કે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને તમે શું કરો? રહેણાંક વિસ્તારથી દૂર યોગ્ય સ્થાને સ્થાપીને સારા યંત્રો અને ઉપકરણો વસાવીને તથા
તેમનું કુશળ સંચાલન કરીને પ્રદૂષણ ઘટાડી શકાય છે. હવે પર્યાવરણમાં સૌથી વધારે પ્રદૂષણ શેના લીધે થાય છે વિદ્યાર્થીઓ? તો કે ઉદ્યોગોને લીધે થાય છે. તો આ ઉદ્યોગોને તમારે શું કરવા પડે? તો આ ઉદ્યોગોને ક્યાંક દૂર જે લોકો રહેતા હોય, પર્યાવરણ બગડે તમને ખબર છે, તો જે જગ્યાએ વસાહત હોય, જ્યાં જગ્યાએ લોકો રહેતા હોય, તો એમના રહેણાંકનો વિસ્તાર જે હોય, એમના રહેણાંકના વિસ્તાર ત્યાં ઉદ્યોગોને ક્યાં લઈ જવા પડે? બહુ દૂર રાખવા પડે. તો જો અહીંયા એમ કહે છે કે પ્રદૂષણ ફેલાવતા, હવે ઉદ્યોગો શું કરે? પ્રદૂષણ ફેલાવે. તો એમને જે રહેણાંક વિસ્તાર હોય એથી ક્યાં રાખવા પડે? બહુ દૂર રાખવા પડે. અને બીજું કે ઉદ્યોગોની અંદર પ્રદૂષણ ના થાય એ માટે એની અંદર સારા યંત્રો અને ઉપકરણોનું શું કરવું પડે? ઉપકરણો રાખવા પડે. બીજું, તેમનું કુશળ સંચાલન કરીને શું કરી શકાય? પ્રદૂષણ ઘટાડી શકાય. ઉદ્યોગો સૌથી વધારે પ્રદૂષણ કરે, તો ઉદ્યોગોમાં પ્રદૂષણ ના થાય એના માટે શું કરવાનું? તો એની અંદર સારા એવા યંત્રો અને ઉપકરણો રાખવાના, અને ઉપકરણોના લીધે તમે શું કરી શકો? તો કે પ્રદૂષણને ઘટાડી શકો. ચલો પછી જુઓ તો કે ઈંધણની યોગ્ય પસંદગી. શું કહ્યું છે? ઈંધણની યોગ્ય પસંદગી. તો ઈંધણની યોગ્ય પસંદગી અને તેના ઉચિત ઉપયોગથી હવા પ્રદૂષણ ઓછું કરી શકાય છે. ઈંધણ એટલે ખાવા પડે છે ને, ઓલું ઘરે ચૂલાની અંદર આપણે બળતણ લગાડીએ ને એની વાત નથી થતી, એની પણ વાત થાય. કેમ? ઈંધણ એમાંથી શું નીકળે? ધુમાડો ના નીકળે? તો નીકળે ને. તો કે હા, તો જો જે પણ ઈંધણ તમે જે પેટ્રોલ ને ડીઝલ ને એને વાપરો ને, પછી આ જે ઈંધણ હોય ને એની તમે યોગ્ય પસંદગી કરો તો તેના ઉચિત ઉપયોગથી હવાનું પ્રદૂષણ શું થાય? ઓછું કરી શકાય. તમે જોજો કેટલા ધુમાડા નીકળતા હોય સાધનોમાંથી. ઓલું જે બાઇક હોય કે એવા જૂનું મોડલનું કોઈ બાઇક હોય કે એ હોય ને સ્કૂટર ને એવું, તેમાંથી શું નીકળે? ધુમાડા. તો એ ધુમાડા શું કરશે? પાછું હવાનું પ્રદૂષણ કરશે. અને હવાનું પ્રદૂષણ થાય તો વાતાવરણનું પ્રદૂષણ ને પર્યાવરણનું પ્રદૂષણ તો થાય જ નહીં. તો કે હા થાય. તો આને અટકાવવા માટે તમારે શું કરવું પડે? તો કે ઈંધણની યોગ્ય પસંદગી તમારે કરવી પડે. ઓકે. પછી જુઓ આગળ, હવામાં ઉત્સર્જિત તથા પ્રદૂષકોને ફિલ્ટર, પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી હવામાં જતા રોકી શકાય છે. શું કીધું અહીંયા? હવામાં ઉત્સર્જિત તથા પ્રદૂષકોને, હવે જે પણ પ્રદૂષકો હોય એમને તમે શું કરી શકો? તો એને આ જે અહીંયા ફિલ્ટર, પછી અહીંયા પ્રેસિપિટેટર અને સ્ક્રબર જેવા સાધનોની મદદથી તમે તેને આ જે પ્રદૂષકો છે જે હવાને દૂષિત કરે છે એને તમે હવામાં જતા શું કરી શકો છો? તો કે રોકી શકો છો. પછી જો આગળ, તો કે ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત જળને નદીઓમાં છોડતા પહેલા તેનું શુદ્ધિકરણ કરવાથી જળ પ્રદૂષણ ઘટાડી શકાય છે. વિદ્યાર્થીઓ અહીંયા જુઓ કે જે પણ તમે ઉદ્યોગો હોય તો ઉદ્યોગોનું દૂષિત જે પાણી હોય તો એ દૂષિત પાણીને તમે નદીઓમાં છોડી દો. જો કોઈ પણ ઉદ્યોગ હોય ને તો એ લોકો શું કરતા હોય? તો કે એમના ઉદ્યોગોની અંદર જે પાણી, ખરાબ પાણી હોય ને એને એ લોકો નદીની અંદર શું કરી દે? છોડી દે. પણ એ લોકોને એટલી ખબર હોવી જોઈએ કે આ જે દૂષિત પાણી છે એને નદીમાં એ લોકો છોડે એના પહેલાં એને શું કરવું જોઈએ? તો કે પાણીને શું કરી નાખવું જોઈએ? તો કે પાણીનું શુદ્ધિકરણ કરી દેવું જોઈએ, જેના લીધે શું જળ પ્રદૂષણ પણ ઘટાડી શકાય. તો કે ઓકે, હવાનું પ્રદૂષણ ઓછું કરી શકાય, વાતાવરણમાં પછી જળ પ્રદૂષણને તમે આવી રીતે ઘટાડી શકો. પછી ઉદ્યોગોના જે પ્રદૂષિત પાણીને વિવિધ પ્રક્રિયાઓ દ્વારા શું કરવાનું? શુદ્ધ કરી તેને નદીમાં છોડવા યોગ્ય બનાવવામાં આવે છે. તો કે ઉદ્યોગોનું જે પાણી હોય એને શું કરવાનું? તો કે શુદ્ધ કરી નાખવાનું, પછી એને નદીમાં છોડવાનું. તો બે મુદ્દા તો એક જ જેવા થઈ ગયા. પછી જમીન અને ભૂમિનું પ્રદૂષણ નિયંત્રિત કરવા માટે શું કરવું જોઈએ તમારે અહીંયા? તો કે 3 પ્રવૃત્તિઓ મહત્વની છે. હવે અહીંયા આપેલું છે તમને જમીનનું પ્રદૂષણ કેવી રીતે ઘટાડવું. તો જો 3 પ્રવૃત્તિઓ કરવાથી તમે શું કરી શકો? જમીનનું પ્રદૂષણ અટકાવી શકો. જો અહીંયા હતું જળનું પ્રદૂષણ, તો જળનું પ્રદૂષણ કેવી રીતે ઘટાડી શકો? તો કે જે ઉદ્યોગો છે એમાં જે દૂષિત પાણી છે એનું શુદ્ધિકરણ કરીને પછી તમે એને નદીમાં છોડો તો ચાલે. તો આ 2 મુદ્દા એના થઈ ગયા. અને હવે જે 3 મુદ્દા છે એ જમીનના છે. તો હવે આપણને એટલી તો ખબર હોય ને કે આપણે જમીનનું પ્રદૂષણ કેવી રીતે અટકાવી શકીએ. તો ખબર છે ને કેમ નહીં? તો કે વિભિન્ન સ્થળોથી કચરો એકઠો કરવો.
તમને ખબર હોય તો આપણે આપણા જમીનનું પ્રદૂષણ થતું અટકાવવું હોય તો સૌથી પહેલાં જમીન ઉપર શું હોય તો કે કચરો હોય તો તમારે કચરાને શું કરવાનો, એકઠો કરવો એટલે ભેગો કરવો. પછી ચક્રીય કચરાને અલગ પાડીને ઉપયોગી બનાવો. જે કચરો એવો છે જેને પુનઃચક્રીયકરણ એટલે એ વસ્તુમાંથી કંઈ નવું વસ્તુ બનાવીને તમે ઉપયોગ કરી શકો તો એવા કચરાને તમારે શું કરવાનો, અલગ પાડવાનો અને એનો ફરીથી ઉપયોગ કરવાનો. બીજું, બાકીનો જે કચરો છે તો એ કચરાને તમારે જમીન ભરણી માટે શું કરવું, વાપરીને તેનો નિકાલ કરવો જોઈએ. બીજો જે વધારાનો કચરો છે ને એનો નિકાલ તમારે યોગ્ય દિશામાં કરી દેવો જોઈએ. તો આ 3 મુદ્દા યાદ રહે કે ન રહે? કે કચરાને એકઠો કરો, પછી પુનઃચક્રીયકરણ જે કચરો હોય ને ઉપયોગી બનાવો અને બાકીના કચરાને તમે શું કરો, જમીન ભરણી માટે નિકાલ કરવો. રેડી? તો કે એકદમ રેડી. હવે જો સામાજિકની અંદર સામાજિક એકદમ ઇઝી છે પણ એની અંદર તકલીફ ક્યાં છે કે ચેપ્ટર વધારે છે ને એટલે એનો સિલેબસ બહુ લેન્ધી છે. બાકી આવું બધું તો આપણે આ બધું વસ્તુ જનરલી આપણે કરીએ છીએ તો એટલું આપણને યાદ રહે, પણ વિષય થોડો લેન્ધી છે, પાઠ વધારે છે ને એટલા માટે આપણે સામાજિક થોડું હાર્ડ પડે છે. થોડું તમે પ્રશ્નોને વ્યવસ્થિત તૈયાર કરશો તો સેટ થઈ જશે. ચલો પછી જુઓ 12મો ક્વેશ્ચન, સોરી અહીંયા 11મો આવશે. 10મો જોયો ને આપણે હાલ, એટલે હવે 11મો ક્વેશ્ચન. તો કે ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આને બિલકુલ સાઇડ આઉટ કરવાનો નથી, બિલકુલ કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરી લેવાનો છે. તો કે ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે ટૂંકમાં જણાવો. તો જણાવી દઈએ. તો ભારતમાં લોખંડ અને પોલાદનું પ્રથમ કારખાનું વિદ્યાર્થીઓ કઈ જગ્યાએ હતું તો કે તમિલનાડુના પોર્ટિનોવા નામના સ્થળે 1930માં સ્થાપવામાં આવ્યું હતું. આ તમારે યાદ રાખવાનું છે. જો લોખંડ પોલાદનું કારખાનું કઈ સાલમાં બન્યું? 1930માં. કઈ જગ્યાએ બન્યું તો કે તમિલનાડુ રાજ્યમાં. અને તમિલનાડુ રાજ્યમાં કઈ જગ્યાએ તો કે પોર્ટિનોવા. દેખાય છે અહીંયા? તો કે હા. તો આ 2 વસ્તુ તમે યાદ રાખશો કે તમિલનાડુમાં પોર્ટિનોવા નામના સ્થળે 1930માં સ્થાપવામાં આવ્યું હતું. 3 વસ્તુ યાદ રહે. ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ? તમિલનાડુમાં પોર્ટિનોવા અને 1930માં સ્થાપવામાં આવ્યું હતું. અહીં પણ કેટલાક કારણોસર તે પછી શું થઈ ગયું? બંધ પડી ગયું. પહેલાં 1930માં સ્થાપ્યું પણ શું થઈ ગયું? અમુક કારણોના લીધે બંધ થઈ ગયું. તો ત્યાર પછી શું થયું? તો ફરીથી પાછું એને સ્થાપ્યું હશે તો કે 1864માં. કઈ સાલમાં? જો 1930માં સ્થાપવામાં આવ્યું હતું. તો કે હા, સ્થાપવામાં આવ્યું હતું. અહીંયા 1864માં પશ્ચિમ બંગાળમાં કુલડી ખાતે જ કારખાનું સ્થાપ્યું. તે આજ પણ ચાલુ છે. વિદ્યાર્થીઓ, અહીંયા પ્રથમ કારખાનું ક્યારે સ્થાપ્યું હતું? તમિલનાડુમાં. તો કે હા. અને અહીંયા 1864માં પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે શું થયું હતું? કારખાનું સ્થાપવામાં આવ્યું હતું. તે આજ પણ ચાલુ છે. લોખંડ અને પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું ઝારખંડનું જમશેદપુરનું કારખાનું ક્યારે સ્થાપિત હતું? 1907માં શરૂ કરવામાં આવ્યું હતું. હવે અહીંયા તમારે અમુક સાલ અને એના સ્થળ તમારે યાદ રાખવાના છે. બીજું, ક્યારે પણ અહીંયા જે સાલ છે ને એમાં ગપ્પુ મારવું નહીં. હા, એ ના ચાલે. આમાં ગપ્પુ ન ચાલે અને સ્થળમાં પણ ન ચાલે, એટલે થોડું ધ્યાન રાખવાનું. 1864ની અંદર પશ્ચિમ બંગાળમાં કુલટી ખાતે, ગુલ્ફી નહીં લ્યા, કુલટી છે, કલ્ટી એ નથી હો. હા, અહીંયા કુલ્ફી નથી, કુલટી છે. શું છે? કુલટી. તો 1864માં પશ્ચિમ બંગાળના કુલટી ખાતે અને 1907માં ઝારખંડના જમશેદપુરમાં શેનું? લોખંડ પોલાદનું કારખાનું છે. તો કે હા. પછી લોખંડ પોલાદ ઉદ્યોગ ભારે ઉદ્યોગ છે. વાત સાચી છે એકદમ. લોખંડ પોલાદ ઉદ્યોગ એક ઉદ્યોગ કેવો છે? ભારે ઉદ્યોગ છે. બીજું, કાચા માલ તરીકે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ વપરાય છે. ભાઈ વિદ્યાર્થીઓ, લોખંડ પોલાદના કાચા માલ તરીકે શું શું વપરાય છે? તો કે લોહ અયસ્ક વપરાય છે, પછી કોલસો, ચૂનાનો પથ્થર અને મેંગેનીઝની કાચી ધાતુ પણ વપરાય છે. બીજું, ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. શું કહ્યું છે? ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. ભાઈ આ પ્રશ્ન પૂછાય કે ગુજરાતમાં કઈ જગ્યાએ મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો હજીરા ખાતે. અથવા એમ કે ગુજરાતમાં હજીરા ખાતે કયો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે? તો મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
તો લોખંડ પોલાદના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેવું છે? 5મું. વિદ્યાર્થીઓ આ પ્રશ્ન પૂછી લે કે લોખંડ પોલાદની અંદર ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે? તો લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. કયું સ્થાન ધરાવે છે? 5મું સ્થાન ધરાવે છે. ઓકે, તો કે ઓકે. વિદ્યાર્થીઓ સાલ 3 સાલ છે 1930, 1864, 1907. 1907માં ઝારખંડના જમશેદપુરમાં, 1964માં પશ્ચિમ બંગાળના કુલ્ટી ખાતે અને 1930માં તમિલનાડુના પોર્ટિનોવામાં. ઓકે, યાદ રહેશે ને? આટલું 3 વસ્તુ યાદ રાખી લખીને તૈયાર કરી નાખજો, યાદ રહી જાય એવું છે. બીજું કાચી ધાતુ તરીકે કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝ. બીજું ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલનો પ્લાન્ટ છે અને લોખંડ પોલાદના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં 5મું સ્થાન ધરાવે છે. બસ 5 મુદ્દા થઈ ગયા. ઓકે, ચલો આગળ જઈએ. ચલો જો આગળ 12મો ક્વેશ્ચન. આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. વિદ્યાર્થીઓ મોસ્ટ આઈએમપી તફાવત છે. આતંકવાદ અને બળવાખોરી વિશે સમજાવો. તો એકવાર તમે ખાલી આની વ્યાખ્યા સમજી લેશો તો તમને ખબર પડી જશે કે આની અંદર કયા મુદ્દા લખવા, આની અંદર કયા મુદ્દા લખવા. આતંકવાદ એ વિશ્વ લેવલની સમસ્યા છે અને બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા. રાષ્ટ્રની એટલે દેશની અને વૈશ્વિક એટલે વિશ્વની. તો હવે આની અંદર મુદ્દા કેવી રીતે લખશો જુઓ, અહીંયા જોવો જોઈએ. તો કે આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે. વૈશ્વિક એટલે વિશ્વની, પૂરા વિશ્વની સમસ્યા છે કે આતંકવાદ એ આખા વિશ્વની અંદર ફેલાયેલો છે. તો કે આ વૈશ્વિક એટલે શું થાય? વિશ્વ સાથે સંકળાયેલો છે. તો કે હા. તો સામે જોઈએ તો બળવાખોરી એ તો કે જે તે રાષ્ટ્રની સમસ્યા છે. રાષ્ટ્ર એટલે માની લો કે આપણો ભારત દેશ છે તો આપણો ભારત દેશને રાષ્ટ્ર કહેવાય. તો આજે બળવાખોરી એ દેશ લેવલની સમસ્યા છે અને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. તો કે ઓકે, અમને ખબર પડી ગઈ કે આતંકવાદ એ વિશ્વ લેવલની સમસ્યા એટલે વૈશ્વિક સમસ્યા છે અને બળવાખોરી એ રાષ્ટ્રની સમસ્યા છે. પછી તે આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે. શું આંતરરાષ્ટ્રીય વિસ્તાર ધરાવે છે? તે પોતાની અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે. હવે આતંકવાદ એ કોની વિરુદ્ધમાં કરી શકાય? તો આતંકવાદ એ કોઈ પણ દેશની વિરુદ્ધમાં થાય. શું આતંકવાદ તમને ખબર? આના વિશે મારે તમને વધારે સમજાવવાની જરૂર નથી. તમને ઓલરેડી ખબર છે કે આતંકવાદ કોને કહેવાય અને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા, વિશ્વની સમસ્યા છે અને તે કોઈ પણ દેશની વિરુદ્ધમાં કરી શકાય. તો સામે બળવાખોરી એ કોની વિરુદ્ધ કરી શકાય? તો કે તે પોતાની સરકાર, આપણી જે સરકાર છે ને, આપણા દેશની જે સરકાર હોય તો પોતાના દેશની જે સરકાર હોય એના વિરુદ્ધ એક પ્રાદેશિક સ્તરે વિકસેલી હોય છે. અહીંયા આતંકવાદ એ કોઈ દેશના વિરુદ્ધ થતી હોય, પૂરા દેશના વિરુદ્ધમાં કરવામાં આવતી હોય આતંકવાદ. પણ અહીંયા જે બળવાખોરી છે ને એ કોની વિરુદ્ધમાં તમે કરો? તો કે આપણી જે સરકાર હોય, સરકાર વિરુદ્ધ તમે કોઈ પ્રાદેશિક સ્તરે એટલે કોઈ પ્રદેશ, તમે જે જગ્યાએ રહેતા હોય એ જગ્યાની અંદર તમે જે વિરોધ કરો સરકારનો તો એને શું કહેવાય? બળવાખોરી. અને અહીંયા કોઈ દેશ વિરુદ્ધ તમે શું કરતા હશો? તો કે દેશ વિરુદ્ધ તમે કંઈ પણ એવું ખોટું કામ કરતા હોય તો એ અહીંયા આતંકવાદમાં દેશની વિરુદ્ધ થશે અને બળવાખોરી એ કોઈ પ્રદેશની અંદર અને રાજ્ય સરકાર જે હોય, તમારી જે દેશની સરકાર હોય એના વિરુદ્ધમાં તમે કરી શકો. પછી જો આતંકવાદ, આપણે વિદ્યાર્થીઓ આતંકવાદી નથી બનવાનું હો. હા, આપણે બળવાખોરી કરવાની નથી. આપણે એક આદર્શ વિદ્યાર્થી બનવાનું છે અને આદર્શ વિદ્યાર્થીઓ કેવા હોય ને તમને ખબર હોવી જોઈએ. આદર્શ વિદ્યાર્થી એ ભોલો ભાલો હોય, એ તૈયારી કરતો હોય, બધાનું કેવું માનતો હોય, એ શિસ્તમાં રહેતો હોય, બોલવા ચાલવામાં વિવેક રાખતો હોય. હા, તો આપણે શું બનવાનું છે? આદર્શ બનવાનું છે. બીજું, આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે ન મળે? સહકાર આવશે અહીંયા. આતંકવાદને સ્થાનિક પ્રજાનો સહકાર મળે કે નહીં મળે? આતંકવાદીઓને કોણ ભાઈ સહકાર આપે? એને કોણ સાથ આપે? આતંકવાદી હોય એને સાથ કોણ આપે? કોઈ આપે? એટલે આતંકવાદ હોય તો એમને સાથ મળે કે ન મળે? સહકાર એટલે સાથ મળે કે ન મળે? પણ અહીંયા જે બળવાખોરી હોય ને તો એના જે સ્થાનિક પ્રજા હોય, બળવાખોરીની અંદર જે સ્થાનિક પ્રજા હોય તો સ્થાનિક પ્રજાનો એને શું મળે? સહકાર મળે. ધારો કે તમે સરકારની વિરુદ્ધમાં કંઈ પણ વસ્તુ આંદોલન કરતા હોય કે XYZ તમે જે પણ કરતા હોય કે એવું ખોટું કંઈ કામ કરતા હોય જે તમારા બંધારણના ખિલાફ હોય તો બળવાખોરી જ કહેવાય એક જાતની. તો એમાં તમને તમારી આજુબાજુની જે પ્રજા હોય એના તરફથી શું મળે? તમને સહકાર અને સાથ પણ મળે. પણ અહીંયા આતંકવાદીની અંદર શું ન મળે? આતંકવાદમાં સહકાર કે સાથ ન મળે.
તો 2 મુદ્દા તો અહીંયા આવડી ગયા. 3 મુદ્દા જો, તો કે આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે અને આ રાષ્ટ્રની સમસ્યા છે. અહીંયા અન્ય દેશની વિરુદ્ધમાં થાય અને અહીંયા સરકારની વિરુદ્ધ કે પ્રાદેશિક સ્તરે હોય. પછી આતંકવાદને કોઈ સહકાર ન મળે, બળવાખોરીને સ્થાનિક પ્રજા દ્વારા શું મળે? સહકાર મળે. અને ચોથો મુદ્દો તો કે આતંકવાદથી પ્રભાવિત રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે. જે દેશની અંદર આતંકવાદ વધારે હોય તો એ દેશની અંદર વિકાસ ન થાય અને બળવાખોરીથી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય. જે દેશની અંદર, જે પ્રદેશની અંદર શું થતું હોય, આ બળવાખોરી થતું હોય તો ત્યાં રાજ્યની અંદર વિકાસ થાય ન થાય તો તેની અંદર વિકાસ અટકી જાય. તો અહીંયા રાષ્ટ્રનો વિકાસ એટલે દેશોનો વિકાસ અટકી જાય, અહીંયા રાજ્યોનો વિકાસ અટકી જાય. 4 મુદ્દા એકદમ સહેલા છે. થોડા શાંતિથી બેસી અને સોલ્વ કરી નાખવાના. એકવાર વિડીયો જુઓ એટલે કામ તમારું થઈ જ જાય. ચાલો જુઓ આગળનો પ્રશ્ન, તો એના ઉપર જ છે 13મો ક્વેશ્ચન. જુઓ તો કે આતંકવાદની સામાજિક અસરો જણાવો. શું કહ્યું? આતંકવાદની સામાજિક અસરો જણાવો. ભાઈ વિદ્યાર્થીઓ, જે આ અત્યારે આતંકવાદની જે સમસ્યા છે, તો આતંકવાદથી સામાજિક એટલે સમાજ ઉપર શું અસરો પડે છે એ તમારે જણાવવાનું છે. હવે તમને ખબર તો પડે ને વિદ્યાર્થીઓ કે આતંકવાદ જો આપણા દેશની અંદર ઘૂસી જાય, આતંકવાદીઓ, તો આપણા દેશમાં, આપણા સમાજની અંદર શું અસર પડે તો એ આપણે લખવાનું છે. તો કે આતંકવાદ સમાજની એકતાને શું કરી દે? છિન્ન ભિન્ન. આપણા સમાજની અંદર એકતા એટલે કે બધાનું સાથે રહેવું, તો એ એકતાને શું કરી દે? છિન્ન ભિન્ન. તમે અમારી લાગણીઓને છિન્ન ભિન્ન કરી દીધી. એ ક્યાં છેલ્લા દિવસને યાદ કરો છો? ભણવાનું છે ને, ભણવાનું પતી જાય ને પછી છેલ્લો દિવસ જોજો. હા, અત્યારે કોઈની લાગણીઓને છિન્ન ભિન્ન કરવાની નથી. અત્યારે બોર્ડની લાગણીને આપણે સાચવીને રાખવાની છે એકચ્યુઅલી. ઓકે, તો કે ઓકે. ચલો જુઓ, આતંકવાદને કારણે શું થાય? નાગરિકો સતત ભયના ઓથાર નીચે જીવે છે. વિદ્યાર્થીઓ, આપણને એવી ખબર પડે કે આપણા ભારત દેશની અંદર આતંકવાદીઓ ઘૂસી ગયા છે તો આપણા દેશના નાગરિકો શું કરે? સતત ભય એટલે ડર, બીક લાગે. કોઈ છોકરાને બહાર ના જતા, એ બહાર ના જતો હોય ને તો તને મારી નાખશે ને, આમ કરશે ને તેમ કરશે ને, ક્યાંય બહાર ના જતા. એટલે આપણે બધા શું કરીએ? તો કે ભય એટલે ડર, બીકના નીચે આપણે જીવવાનું ચાલુ કરીએ. પછી તેઓ સંદેહમાં જીવવા હોવાથી એકબીજા પર વિશ્વાસ ઘટી જાય. હવે સંદેહ એટલે હવે કોઈ પણ માણસ હોય ને તો તમે એને જુઓ ને તો તમને શું લાગે કે આ તો આતંકવાદી જ હશે, તો એના લીધે એકબીજા ઉપર શું થઈ જાય? વિશ્વાસ ઘટી જાય. તો કે હા, ઘટી જાય. બીજું, ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. આ વાત સાચી ખોટી? જો દેશની અંદર આતંકવાદીઓ ઘૂસી જાય તો જે પહેલા જે સમાજની અંદર લોકો એકતાપૂર્વક રહેતા હતા તો એકતા છિન્ન ભિન્ન થઈ જાય. બીજું, લોકો શું કરે? તો નાગરિકો, લોકો જે હોય એ ભય એટલે ડરના લીધે, ડરના ભયમાં એ લોકો જીવવાનું ચાલુ કરે. બીજું, સંદેહ એટલે શક, શંકા. નહીં કહેતા કે ઓલા ઉપર મને શંકા જાય છે, આ એકચ્યુઅલી માણસ સારો લાગતો નથી. હવે હોય બિચારો આપણા દેશનો જે, અને જો આપણાથી કોઈ ભૂલચૂક થઈ જાય ને તો સરકાર એને કદાચ ધોઈ નાખે. શું કરી નાખે? ધોઈ નાખે. અને પછી ખબર પડે કે એકચ્યુઅલી આ તો આપણા ભારતીય હતો, તો કેવું થાય? એટલે જો સંદેહ અને શંકાની અંદર જે જીવતા હોવાથી એકબીજા ઉપર શું થઈ જાય વિદ્યાર્થીઓ? તો કે વિશ્વાસ ઘટી જાય. બીજું, ભાઈચારા. હવે એકબીજા ઉપર વિશ્વાસ ઘટી જાય તો ભાઈચારાની ભાવના ઓછી થઈ જાય. તો કે હા, થઈ જાય. બીજું, આતંકવાદીઓ ભય ફેલાવા શું કરે? હવે જે આતંકવાદીઓ હોય એ દેશની અંદર ભય એટલે ડર, એક ડરનો માહોલ પેદા કરવા માટે એ લોકો શું કરે? તો કે હુમલા કરે, પછી લૂંટફાટ કરે, અપહરણ કરે, હત્યા પણ કરી નાખે લોકોની, જેવી પ્રવૃત્તિઓ કરે છે. અને પરિણામે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સૌ શું રહે છે? ભયગ્રસ્ત જીવન જીવે છે. વિદ્યાર્થીઓ, એકદમ હાવ સેલો, સિમ્પલ અને એકદમ ઇઝી ક્વેશ્ચન છે. કેમ કે આવું બધું એકચ્યુઅલી આપણે ફેસ કરેલું હોય કોઈ દિવસ, આપણને આ તો આ બધી ખબર જ હોય. અને આપણે એકચ્યુઅલી તમે મૂવી ઘણી બધી જોઈ હશે, તમે ફિલ્મો ઘણી બધી જોઈ હશે. ફિલ્મોની અંદર એકચ્યુઅલી સાઉથના મૂવી હોય કે XYZ મૂવી, બધા જ મૂવીની અંદર હીરો હોય એક અને એક વિલન હોય. તો આ વિલન જે કામ કરતા હોય ને એનાથી તમને ખબર છે કે આજુબાજુમાં કેવો માહોલ હોય, તો એ જ સમજી લો ને તમે લોકો, એટલે તમને આવડી જશે. જો બધા લોકો તો ભયમાં જીવવાનું ચાલુ કરે. પછી હવે આ આતંકવાદીઓ ભય ફેલાવો, ડરનો માહોલ પેદા કરવો હોય તો એ લોકો શું કરે? હુમલા કરે, લૂંટફાટ કરે, અપહરણ કરે, ને ક્યારેક તો એ લોકો હત્યા પણ કરી દે. તો તમારા વર્ગની અંદર
તમને ડર, કોઈ શિક્ષકથી તમને ડર કેમ લાગતો હોય? તો ખબર છે કે એ હમણાં આ શિક્ષક આવશે ને આપણે આ શિક્ષકના પીરિયડમાં આપણે ના બોલાય હો, કેમ કે કોઈનું ચલાવતા નથી, બસ સીધું શું મારવાવાળી જ વાત હોય. તો એ બરાબર છે. એના લીધે તો તમે લોકો શું કરો? શાંતિથી ભણો. નહીં તો તમે લોકો શિક્ષકોને કેવા હેરાન કરો મને ખબર છે. ના કરાય હો, શિક્ષકોને હેરાન કરે બિલકુલ ન કરાય ને, તમારા આદર્શ છે હે ને. હા ચલો પછી જુઓ અહીંયા તો કે આતંકવાદ પીડિત પ્રદેશોમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ કથળે છે. હવે વિદ્યાર્થીઓ જે જગ્યાએ આ આતંકવાદ હોય, મતલબ આતંકવાદીઓ ઘૂસી ગયા હોય, તો એ પ્રદેશમાં કે એ જગ્યાએ જે વિદ્યાર્થીઓ એટલે તમે બધા, તો આપણે બધા જે આ વિદ્યાર્થીઓ છે, તો તમે વિદ્યાર્થીઓ તમારું શિક્ષણ શું થાય? કથળે. હવે ભાઈ આપણને ખબર પડે કે આપણા આજુબાજુ આતંકવાદીઓ આવ્યા છે, તો આપણા મમ્મી પપ્પા પહેલાં આપણને ઘરમાંથી બહાર જ ન જવા દે, બિલકુલ સ્કૂલે જવાનું નથી, તો આપણું ભણવાનું શું થઈ જાય? બંધ થઈ જાય. હવે તમને ખબર છે કે કોરોના આપણા દેશની અંદર આવ્યો, એટલે કોરોના આતંકવાદ બનીને જ આવે, તો એવું જ કહી લો ને આપણે. તો એ કોરોનાના લીધે આપણું સ્કૂલો ને બધું બંધ હતું, ખબર છે ને? તો એમાં છોકરાઓને ભણવાનું પણ બંધ હતું. તો આતંકવાદીઓ આજુબાજુ આવે તો શું થાય? પહેલાં આપણે શિક્ષણ ઉપર અસર થાય, શિક્ષણને પહેલાં બંધ કરી નાખવામાં આવે. બીજું, તેઓ શાંતિથી અભ્યાસ કરી શકતા નથી. વાત સાચી છે. એક ભયનો માહોલ હોય, બીકનો માહોલ હોય, તો આપણે લોકો કેવી રીતે શાંતિથી ભણી શકીએ? ના ભણી શકીએ. બીજું, સાંપ્રદાયિક ઝઘડા કે તોફાનો વારંવાર થાય છે. આ વાત સાચી કે અંદરો અંદર શું થાય? ઝઘડા થવા લાગે અને તોફાનો વારંવાર થાય છે, જેથી સમાજ વ્યવસ્થા અસ્તવ્યસ્ત થઈ જાય છે. સમાજના લોકો જો ઝઘડવાનું તોફાનો ચાલુ કરે તો સમાજની વ્યવસ્થા કેવી થઈ જાય? અસ્તવ્યસ્ત બની જાય છે. બીજું, ગામડા અને શહેરો વચ્ચેનો તેમજ રાજ્ય વચ્ચેનો આંતર વ્યવહાર શું થઈ જાય? ઓછો થઈ જાય છે. ભાઈ વિદ્યાર્થીઓ ગામડા અને જે શહેરો હોય તેમજ કોઈ રાજ્ય વચ્ચેનો શું થતો હોય? આંતર વ્યવહાર, એટલે કોઈ રાજ્ય વ્યવહાર થતો, રાજ્ય વચ્ચે વ્યવહાર, અને ગામડા અને શહેરો વચ્ચે જે વ્યવહાર થતો હોય શું થઈ જાય? એકદમ ઓછો થઈ જાય. કેમ ઓછો થઈ જાય? કારણ કે કોઈને એકબીજા ઉપર વિશ્વાસ જ ના હોય, તો કોઈ વસ્તુની આપ-લે થતી હોય તો વસ્તુની આપ-લે પણ ના થાય, કેમ કે કોઈના ઉપર વિશ્વાસ ના હોય એના લીધે. અને સમજો કે આપણને કોઈના ઉપર શંકા હોય તો આપણે એ લોકો ઉપર કેવી રીતે ટ્રસ્ટ કરીને કઈ વસ્તુની આપ-લે કરી શકીએ? જેના લીધે શું થાય? તો કે કંઈ નહીં, રાજ્ય હોય કે ગામડું હોય, શહેર હોય, એમનો વ્યવહાર કેવો થઈ જાય? ઓછો થઈ જાય. તો આ તો એક બેઝિક પોઈન્ટ છે ને આપણે. તો આવા પોઈન્ટો તો આપણને એકદમ સહેલા લાગે ને એ આવડે પણ. એટલે આવા પ્રશ્નો હોય ને એને તમારે બિલકુલ સાઇડ આઉટ કરવાના નથી. ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ, મેં તમને આજે સામાજિક કમ્પ્લીટ કરાવ્યું, વિભાગ બી. હવે જો ટાઈમ રહેશે તો આપણે બીજા એવા કંઈક અવનવા વિડીયો અને અવનવા વિભાગ તમારી માટે લઈને આવી જઈશું. વિદ્યાર્થીઓ, ખૂબ જ મહેનતનું કામ છે, એટલે ખાસ વિડીયોને લાઇક બીજો કરી દેવાનું. તમારા સ્ટેટસ, ઇન્સ્ટા, તમે જે પણ વાપરતા હોય એની અંદર વિડીયોને એકવાર શેર કરજો જો તમને અમારા પ્રત્યે થોડી લાગણી હોય તો. અને કોમેન્ટ કરવાની રાખજો જો તમને ભણવાની મજા આવતી હોય તો. ખાસ વિદ્યાર્થીઓ, એક પ્યારી સી, નાની સી, મોટી સી, અમથી સી એક કોમેન્ટ કરી દેજો. ઓકે ચલો, વધારે વાત નથી કરવી, મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.